गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्लोक नंबर 26 અને 27। यतो यतो निश्चरति यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतद् ततस्ततो नियम्यैतद् आत्मन्येव वशन्नयेत् आत्मन्येव वशन्नयेत् प्रशान्तमनसं ह्येनं प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ब्रह्मभूतमकल्मषम्। ગયા શ્લોક સુધી અભ્યાસની વાત કરેલી હતી। અહીંયા પણ એ અભ્યાસમાં પ્રતિરોધ શું આવે એની વાત કરે છે। બે વસ્તુ છે, એક તો દૈવ છે અને એક આપણો પુરુષાર્થ છે। હંમેશા બે વાત ઉપર સંશય રહ્યો છે, કન્ફ્યુઝન રહ્યું છે કે દૈવ કામ કરે છે કે પછી પુરુષાર્થ કામ કરે છે। તો કેટલાક લોકો એવું કહે છે કે બધું ભાગ્યથી જ ચાલે છે, ભાગ્ય વગર કંઈ થતું જ નથી। તો ભાગ્યમાં ન હોય તો ગમે તેટલું કરો એનાથી કાંઈ નથી થતું, એ એક વાત કહે છે। બીજા એવું કહે છે કે જો ભાગ્યથી જ બધું ચાલતું હોય તો આપણે ધંધો નોકરી શું કામ કરીએ, ભાગ્યમાં હોય તો આપણે આવી જવું જોઈએ, ત્યાં આપણે પુરુષાર્થ કરીએ છીએ અને જોવાય મળે છે કે જે પુરુષાર્થ કરે છે જ પામે છે। હવે બંને છે વસ્તુ, આ બંને એકાંગી સત્યને રજૂ કરે છે। એકાંગી સત્ય એટલે એવું કે કોઈ એવું કહે કે લોટથી જ રોટલી બને છે તો પાણીની શું જરૂર છે, લોટથી જ રોટલી બને છે, બધા ગુણ લોટના જ આવે છે, તો પછી પાણીની જરૂર જ નથી કાંઈ। પાણીથી બનતો હોત તો ઘઉં શું કામ ખરીદત આપણે, એનો લોટ શું કામ કરાવત, આ બધું શું કામ કરત। એટલે એવું કહે છે કે પાણીની કાંઈ જરૂર જ નથી, રોટલી એમનેમ જ બની જાય। આ ભ્રાંતિ છે કે પાણી બાણીની જરૂર હોતી જ નથી, એ તો લોકો નાખવા માંડ્યા વર્ષોથી એટલે કોઈકે કીધું, બાકી પાણીની જરૂર નથી। પાણીની જરૂર હોત તો ઘઉંની આટલી શું કામ માર્કેટ હોત, આટલા શું કામ વાવતા હોત, રોટલી ઘઉંથી જ બની જાય। તો બીજો પક્ષ એવું કહે છે કે પાણીથી જ રોટલી બની જાય, ઘઉંની કાંઈ જરૂર જ નથી। આ બંને એકાંગી સત્ય રજૂ કરે છે। વાસ્તવમાં કોઈ એક ઘઉંના લોટથી રોટલી નથી બનતી, પાણી જોઈશે જ, કેમ કે એનું બાઇન્ડિંગ કોણ કરશે, પાણી કરશે। ખાલી લોટ કામનો નથી, ખાલી લોટ હશે તો એ કોનું બાઇન્ડિંગ કરશે, એના માટે કોઈક બાઇન્ડિંગ કરવાવાળું જોશે, એટલે લોટ જોશે। આ બધું જ થશે એટલે કલેક્ટિવ એફર્ટ્સ, એ કલેક્ટિવ એટલે સર્વાંગ રીતે એ થશે, બધી સામગ્રી તૈયાર થશે પછી કોઈક વસ્તુ બનશે। ગીતાકાર અહીંયા એવું કહે છે કે જેવી રીતે પૂર્વજન્મ છે, કર્મો છે, એ જ કર્મોને આપણે અત્યારે ભાગ્ય કહી છીએ, દૈવ કહી છીએ। જેમ દૈવનો દૈવ છે એવી જ રીતના પુરુષાર્થ છે, જેમ દૈવ છે ભાગ્ય છે એવી જ રીતે શું છે, પુરુષાર્થ છે। ખાલી દૈવ એકલું કામ નથી કરતું, તો કે પુરુષાર્થ પણ કામ કરે છે। હવે એમાં બે વસ્તુ જુઓ, જેવી રીતે કોઈ પણને આગળ વધવું છે તો એમાં બે વસ્તુ જોશે, એક તો ગતિ જોશે અને એક દિશા જોશે।
ગાડી ગમે તેટલી ચાલશે તો અમદાવાદ પહોંચી જશે. 500 કિલોમીટર ચાલો એટલે અમદાવાદ પહોંચો એવું નક્કી? તો કે નહીં. 1000 કિલોમીટર ચાલો તોય ન પહોંચો. જો તમે એ દિશામાં ન હોય અમદાવાદની તો તમે અમદાવાદ ક્યારેય ન પહોંચો. બરાબર? એટલે સૌથી પહેલા તો શું જોઈએ? તો કે દિશા જોઈએ. તો કે દિશામાં એમનેમ રાખી દઈ ગાડી તો પહોંચી જાય? તો કે ના, તો ન પહોંચે. દિશા જોઈએ, સાથે ગતિ જોઈએ. તો ગતિ અને દિશા આ બે વસ્તુ એવી છે કે જે ડેસ્ટિનેશન ઉપર પહોંચાડવા માટે જરૂરી છે. માત્ર ગતિ જરૂરી નથી, માત્ર દિશા પણ જરૂરી નથી. બંને જોઈએ, ગતિ પણ જોઈએ અને દિશા પણ જોઈએ. અત્યારના સમાજને ગતિ ખૂબ આવી ગઈ છે પણ દિશા નથી. એને જ ખબર નથી કે એને ક્યાં પહોંચવું છે. એટલે સૌથી મોટી કરુણતા જે એ છે કે વ્યક્તિની જરૂરિયાત છે ને પોતાને શું જોઈ છે એને નથી ખબર. એટલે જે બીજો સમજાવે છે ને એને લાગે છે કે અમારે જરૂર છે. એની જરૂરિયાત કોઈક બીજો એને સમજાવે છે. કેમ કે એને ખબર જ નથી કે એને જરૂરિયાત છે શેની. જ્યારે પોતાને પોતાની જરૂરિયાત ખબર નથી ત્યારે એને 50 લોકો 50 પ્રકારની જરૂરિયાત સમજાવે છે. એને લાગી જાય છે કે નહીં, યસ, આ મારી જરૂર છે. કેમ કે એને ખુદને જ ખબર નથી. એની પાસે આજે દિશા નથી. ગતિ તો ખૂબ છે. પહેલાના કાળમાં ગતિ ઓછી હતી, દિશા હતી. અત્યારના કાળમાં ગતિ ખૂબ વધી ગઈ, ફાસ્ટ લાઈફ થઈ ગઈ, પણ દિશા નથી. શું કરવું એ ખબર નથી. ઘણા લોકો કહે છે કે શું કરવું, રવિવારે શું કરવું એ પ્રશ્ન છે. કેટલાક લોકો કે સવારે ઉઠીને શું કરવું એ પ્રશ્ન છે. 10 વાગે ઓફિસ ખુલે છે તો સવારમાં 6 વાગે ઉઠીને કરવાનું શું? પ્રશ્ન એ છે કેટલાક લોકોને કે શું કરવું, કેમ કે જીવનની કોઈ દિશા નથી. ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે ગીતા સાંભળીને વાંચીને શું મળશે? આ બધું અધ્યાત્મ કરીને મળશે શું અંતે? આટલું બધું મહેનત કરીને શું મળશે? શું કામ? તો કે એના જીવનની એને દિશા નથી ખબર. એને ખબર નથી કે ગીતા એને એક દિશા ઉપર આગળ લઈ જાય છે. એને નથી ખબર કે એ અત્યારે જ્યાં છે ત્યાં 1 વર્ષ ગીતાનું અધ્યયન કરશે, એ દિવસે એ ત્યાં નહીં હોય. એ દિવસે જોશે તો એ આગળ નીકળી ગયો હશે. એટલે એને પાછળ હશે, એનાથી એનું પોતાનું જ સ્તર એને ઉપર લાગશે. પહેલાં એને નાની વાતો આકર્ષાતી હશે. શરીરના ગળાથી નીચેના ભાગની જેટલી વાત છે ને એ આકર્ષણનું કેન્દ્ર બન્યું હશે. કોઈ ભિખારીને રોટલી આપતો હશે એને લાગતું હશે કે ઓ બહુ મોટી સેવા થઈ છે. કોઈ ઝાડવાને પાણી પાતું હશે, કોઈ કાંઈ તળાવનું કામ કરતું હશે. આ નાના નાના કામમાં એનું એટ્રેક્શન હશે. કેમ કે સેવાની હાર દેને નહીં ખબર હોય, આત્મા નહીં ખબર હોય. એટલે શરીરથી નીચેનું જેટલું હશે ને આકર્ષિત કરશે. પછી એનું એક સ્તર આવશે, પછી અહીંથી ઉપરનું આકર્ષિત કરશે. એટલે વિશ્વનાથ ગુરુજી કહેતા હતા, કોઈ કે આપણે આટલું કરીએ, આપણી પાસે બધું જ નોલેજ છે તો આ કરીએ કે નહીં. નાનું અહીંથી નીચેનું કામ કરવાવાળી છે ને અબજો લોકોની દુનિયા છે. અહીંથી ઉપરનું કામ કરવાવાળી છે ને પૂરા 100 લોકોની દુનિયા નથી. અહીંથી આનું કરીએ ને એટલે નીચેનું તો બધું આપોઆપ થવાનું છે. એટલે સૌ પ્રથમ શેની જરૂર છે? ડાયરેક્શનની, દિશાની. એ કોણ આપશે? તો કે ઉપરનો ભાગ આપશે. દિશા હંમેશા કોણ નક્કી કરે? પગ નથી કરતા, હાથ નથી નક્કી કરતા. દિશા નક્કી અહીંથી થાય છે. ગતિ ક્યાંથી થાય છે? તો ગતિ પગથી થાય છે. મહત્વનું શું છે? તો કે મહત્વનું આ છે, દિશા નક્કી કરે. ડેસ્ટિનેશન ઉપર પહોંચાડવા માટે સૌથી મોટી ભૂમિકા કોની છે? તો કે ગતિ ઓછી અથવા વધતી હોય તો ચાલે, એ ક્યારેક ને ક્યારેક પહોંચે. એની દિશા બરાબર હોવી જોઈએ. જો દિશા બરાબર નથી, ગતિમાં કોક એને હેલ્પ કરી શકે. ગતિના ખૂબ સાધનો છે. આપણી પાસે 10ની સ્પીડે જવું હોય, 100ની સ્પીડે, 50ની સ્પીડે કોક પહોંચાડી શકે. પણ એ તો ખબર હોવી જોઈએ કે આપણે જવું છે ક્યાં. એ જ ન ખબર હોય તો એ કોઈ નક્કી ન કરે કે આપણે ક્યાં જવું છે. એ જ ન ખબર હોય તો એવા કેટલા બધા ઓપ્શન આપણા ઉપર આવે અને આપણે પહોંચી જ ન શકીએ ક્યાંય. પણ આપણને ખબર છે કે અમદાવાદ જવું છે તો બીજું બધું નક્કી કરવાવાળું ઘણું બધું હોય કે આપણે એને સાયકલમાં, સ્કૂટરમાં, મર્સિડીઝમાં, કોઈ પણ ગાડીમાં આપણે જઈ શકીએ. એ તો ખબર છે કે અમદાવાદ જવું છે તો પહોંચાડવાવાળા ઘણા બધા છે. પણ આપણને ક્યાં જવું છે એ જ ખબર નથી. તો છેલ્લે કોઈ ન કરી શકે આપણને હેલ્પ. આપણને એવું પૂછે કે ક્યાં, તો હું શું હેલ્પ કરું? મારી પાસે ગાડી છે, બધું જ છે, બસ કે તમે મને એ હેલ્પ કરો કે મારે ક્યાં જવું જોઈએ. તો એ હેલ્પ આપણી ન કરી શકે કોઈ. કેમ કે એ હેલ્પ આપણે આપણી જ કરવી પડે. એટલે પહેલો સિદ્ધાંત વેદનો એવો કહે છે કે ગીતાનો પણ એવો કહે છે કે જ્યાં સુધી ઋતે શ્રાંતસ્ય ન સખ્યાય દેવા, વ્યક્તિ પોતે જ જો દિશાવિહીન છે તો એને કોઈ મદદ ન કરી શકે.
એ કદાચ એને મદદ કરે ને તો એને લાભકારી પણ ન થાય, કેમ કે એને ખબર જ નથી, એની પાસે દિશા જ નથી. એટલે પહેલી વસ્તુ દિશા, બીજું છે ગતિ. આ બેથી હંમેશા લક્ષ્ય સુધી પહોંચાય છે. ગીતાકાર અહીંયા બે વસ્તુને સાથે સાથે સ્વીકાર કરે છે. એ સ્વીકાર કરીને કહે છે કે પૂર્વજન્મથી જે તમે લઈને આવ્યા છો ને એ તમારી ગતિ છે. એ તમે ગતિ લઈને આવ્યા છો પૂર્વથી જે તમે સંસ્કાર છે તમારા શેના છે? તો કે ગતિના છે. એટલે આપણે હરેક વ્યક્તિ જો ગતિમાં છે, દરેક પશુ પક્ષી જો શું છે એની પાસે ગતિની તો કાંઈ જ કમી નથી. આપણાથી કેટલી સ્પીડે દોડવાવાળા પશુઓ છે, ભાગદોડ આખો દિવસ કરવાવાળા પશુ છે, આખો દિવસ ભાગદોડ કરે છે. માત્ર એક રોટલા માટે કેટલી એને ભાગદોડ છે, એક જ રોટલી માટે એને કેટલી ભાગદોડ છે, સવારથી લઈને સાંજ સુધીની ભાગદોડ છે. એની પાસે ગતિ છે, ગતિના સંસ્કાર છે આપણી પાસે. પશુ પાસે શું નથી? દિશા નથી. એટલે ત્યાંનો ત્યાં જ છે. અત્યારે જ નહીં, વર્ષો જન્મારાઓ પછી પણ એ ત્યાં જ છે. કેમ કે એની પાસે એક જ ખૂટે છે, ગતિ ક્યાંય એની પહોંચાડતી જ નથી, કેમ કે એની પાસે દિશા જ નથી. સેમ એજ રિપીટ મનુષ્યના જન્મમાં થાય છે. મનુષ્યના જન્મમાં આવીને પણ એ શું કરે છે? તો કે ગતિ જ કરે છે, ગતિ જ કરે છે. એને ધનિક થવું છે, પણ એને શું કામ ધનિક થવું છે ને એને નથી ખબર. 100-200 લોકો ધનિક થઈ ગયા છે એટલે એને ધનિક થવું છે. એને ખબર નથી કે મારે ધનિક થઈને કરવાનું શું છે, મારી જરૂરિયાત કેટલી છે. કેટલાક લોકો એવું કહે છે કે અમારી પેઢીઓ માટે મારે ધનિક થવું છે. તો આપણને પણ ખબર છે કે પેઢીઓ પેલી આપણી ધનિક નહોતી, આપણે હતા, આપણે થયા અત્યારે. અને કેટલાય પ્લાન કરી રાખ્યા હતા કે એની ધનિક થઈ, એ ન થઈ. કેમ? તો કે એનામાં કંઈક બીજું કામ કરે છે. કેમ? તો કે એને જ નથી ખબર કે એને શું કામ એ થવું છે. એને થવું છે એને ખબર છે. કોઈને પદ જોઈ છે, કોઈને એવોર્ડ જોઈ છે, કોઈને રાજકારણમાં આગળ વધવું છે, કોઈને પ્રમુખ થઈ જવું છે. બસ તકલીફ એ છે કે એને શું કામ થવું છે એને નથી ખબર. એને શું કામ થવું છે આ બધું, તો એને નથી ખબર કે એવું શું કામ થવું છે મારે. એવા 5 લોકો થઈ ગયા છે, એનો પ્રભાવ છે એની ઉપર. કે આવા 25 લોકો થયા છે, તો હવે હું 26મો થાઉં. પણ એ શું કામ? એ થઈને સુખી થયા છે કે દુઃખી થયા છે એ પણ એને નથી ખબર. કે ભાઈ એટલું કરી દીધું પછી વાસ્તવમાં તો એ સુખી થયા કે દુઃખી થયા. એને એવું લાગે છે કે ઓહો આટલું હોય તો સુખી થઈ જાય બધા, પણ ઉલટું હોય છે. ઘણી વાર એ દુઃખી થતો હોય છે વ્યક્તિ. એટલે ગીતા કહે છે, ગીતાકાર અહીંયા સુંદર રજૂઆત કરે છે કે મન છે ને એ બે ગતિ તરફ જશે. એ ગતિ તરફ જશે, એ બધી જગ્યાએ ગતિ જોશે. ઓકે, આપણે પણ શું જોઈએ છીએ? બધી જગ્યાએ ગતિના દીવાના છે. ફાસ્ટ ચાલે એવી કાર જોઈએ, ફાસ્ટ મુવમેન્ટવાળા લોકો જોઈએ, ફાસ્ટ બધું થઈ જવું જોઈએ, આમ તરફ. ફાસ્ટ રસોઈ બનાવે એવા મશીન જોઈએ, ફાસ્ટ બધું થઈ જવું જોઈએ તરત જ. આ બધામાં ફાસ્ટ આપણને ગતિ જોઈએ. આપણને દિશા આકર્ષિત નથી કરતી, ડાયરેક્શન આકર્ષિત નથી. કોની પાસે દિશા છે એ વ્યક્તિ મહાન નથી અહીંયા. કોણ ગતિવાળો છે? ગતિ ફાસ્ટ કોનું કામ છે અત્યારે? એના પાસે. ત્યારે મહત્વ ગતિનું નથી, મહત્વ શેનું છે? કે દિશાનું છે, ડાયરેક્શનનું છે. કઈ ડાયરેક્શનમાં છે? ડાયરેક્શનનું કામ છે ને એ અહીંયા થાય છે, અહીંયાથી નક્કી થાય છે. ગતિનું કામ નીચેનું શરીર કરે છે. એટલે એમને કીધું પહેલી વસ્તુ, યતો યતો નિશ્ચરતી મનઃ ચંચલમ અસ્થિરમ. પ્રયત્ન કરતા જશું એમ બાધક આવશે. શું બાધક આવશે? તો કે મન છે એના 2 દોષ છે, એક ચંચલ છે અને એક અસ્થિર છે. ચંચળ છે એટલે શું છે? એની ગતિ રિધેમિક નથી. અને અસ્થિર છે એટલે એની પાસે દિશા નથી. 2 વસ્તુ કીધી એમને. અસ્થિર હોવું એટલે દિશાવિહીન. આપણે પણ કહીએ છીએ ને કે કોઈના લગ્ન ન થયા હોય, સેટ ન થયો હોય, ત્યાં સુધી કહીએ છીએ કે અતિ સ્થિર નથી. એનો શું અર્થ છે? સ્થિર નોકરી ન હોય, શું કહીએ? સ્થિર નથી. શિફ્ટ ન થયા હોય, સ્થિર નથી. એટલે શું? કે એની પાસે દિશા નથી. આઈધર આ કરશે ઓર ઓલું કરશે, એની પાસે દિશા નથી. એટલે આપણે એમ કહીએ કે હજી સ્થિર નથી. પણ એને એક ડાયરેક્શન આવીએ કે ઓકે હા બરાબર, તો એ આપણે કહીએ કે હવે સ્થિર થઈ ગયું. ત્યાં સુધી એની પાસે દિશા નહોતી, ગતિ તો હતી છે, કંઈક તો કરતો હતો. બીજું ચંચલ છે. મન ગતિ કરે છે પણ એ રિધેમિક નથી કરતું. આપણે પણ ઘણું કામ કરીએ છીએ પણ એ કામમાં રિધમ નથી. એટલે જોજો,
બાળક છે ને આપણા કરતાં ઘણું ઓછું ખાશે, બહુ રમશે, ઘણું બધું એને આપણે આગ્રહ કરશું કે તું જમી લે ત્યારે માંડ થોડુંક ખાશે, બાકી રમવામાં જશે એ. બરાબર. પછી આપણે જ્યારે ડિજિટલ વોચ મૂકશું ને જોશું ને ત્યારે ખબર પડશે કે આપણા કરતાં એ 5 થી 10 ગણું દોડે છે, ચાલે છે, આપણા કરતાં બીજા ત્રીજા ભાગનું ખાય છે. બરાબર. અને છતાંય રાત્રે સૂતી વખતે જેને ઊંઘ આવે છે, જે ફ્રેશ હોય છે આખો દિવસ, અને આપણે એવા ફ્રેશ નથી હોતા, આપણે પ્રસન્ન નથી હોતા. તો લોકોને આશ્ચર્ય થયું વૈજ્ઞાનિકોને કે બાળકો આટલું ઓછું ખાય, ન્યુટ્રિશનનો નિયમ છે કે એટલા ઓછા ન્યુટ્રિશન લે, બહુ ઓછું જમે અને આટલી ભાગદોડ કરે, અને છતાં એ સ્વસ્થ રહે. એનું કારણ શું? તો એનું કારણ ઋષિમુનિએ વર્ષો પહેલાં કીધું કે એનું કારણ એક જ છે કે એને જે હોર્મોનલ જે બેલેન્સિંગ છે ને એ કુદરતી રીતે છે. એને અંતઃસ્રાવો છે ને એ બેલેન્સ છે. એટલે જોજો, કોક એને ક્યારેક ખીજાઈ જાય, આપણે એને ક્યારેક મારી દઈએ, ક્યારેક એને કંઈક કહી દઈએ, થોડી વાર એ રડી લેશે, પછી બીજે દિવસે પાછું આપણે બોલાવશું આવી જશે. એ કાલ ભૂલી ગયું. આપણે ભૂલશું ક્યારેય? પણ એકવાર કોકે કંઈક કીધું હોય ને તો એ દિવસો વર્ષો યાદ રહેશે. એ વર્ષો યાદ રાખીને આપણને લાભ છે કે નુકસાન છે એ કઈને ખબર નથી. એનાથી અંતઃસ્રાવોમાં ડિસ્ટર્બન્સ થાય છે. એવું નહીં, આપણે આપણું તો યાદ રાખી, કોકનું આપણે યાદ રાખીએ છીએ. એને આને આ કીધું હતું, એ પણ આને યાદ છે. એટલે કોક દિવસ સાક્ષી પુરાવાની હોય ત્યારે આપણને આ ઇઝીલી આપણે અવેલેબલ હોય એના માટે. આવું બધું જ આપણે કરીએ છીએ કે જેને અધ્યાત્મમાં અનર્થ દંડ કહેવાય છે. કે બાળકમાં એવું નથી. એ નથી ત્યાં સુધી એના અંતઃસ્રાવો બેલેન્સિંગ છે. એ છે એટલે એને વધારે ન્યુટ્રિશનની જરૂર નથી પડતી. કેમ? તો કે એની ગતિ છે પણ એ રિધેમિક છે. સાવ અજ્ઞાની છે પણ એની રિધેમિક છે, કેમ કે એનું બેલેન્સ છે. મોટો જેમ જેમ થતો જશે એમ એ રિધમ તૂટતી જશે. એટલે અહીંયા મનની 2 વસ્તુ કીધી, યતો નિશ્ચરતી. જેવી રીતે પ્રયત્ન કરતા જશો એમ શું થશે? તો કે મન ચંચલમ અસ્થિરમ. મન કેવું થશે? તો કે એક તો ચંચલ થશે. ચંચલ એટલે શું? જેની ગતિ રિધેમિક નથી. ગતિ તો છે પણ એ વધારે છે, ઓવર સ્પીડ છે. અસ્થિરમ એટલે શું? કે એની પાસે દિશા નથી. 2 ગતિ અને દિશા. તો શું કરવું? તો આગળની પંક્તિમાં કહે છે તતસ્તતો નિયમ્યત. એમ શું કરો? તો કે એમ નિયમન કરો. નિયમન કરવા માટે શું કરો? તો કે આત્મની એવ વસન્નયેત. ફરી પાછા બહારથી એને દિશા અંદરની બતાવો. આત્મની એવ વસન્નયેત એટલે આત્માની દિશા ઉપર લઈ જાઓ. ગીતા હંમેશા શું કહે છે? એક એવું કહે છે કે પદાર્થ ઉપર આપણે જેટલું સંશોધન કરશું ને એટલી મનુષ્ય જાતિ સુખી થઈ જશે. જેટલા પદાર્થોને વધારે જાણશું, જેટલા પદાર્થોનો વધારે ઉપયોગ કરશું. આ બધી જ સૃષ્ટિ છે ને ઉપયોગ અને ઉપભોગ માટે જ છે આપણા. એ જેટલો વધારે મેક્સિમમ સાધનોનો ઉપયોગ કરશું એટલે આપણે સુખી થશું. એક વિચારધારા એવી કે છે. એ વિચારધારાને અંતર્ગત વૈજ્ઞાનિક નીકળે છે. એ શું કરે છે? એ પદાર્થ ઉપર આખું રિસર્ચ કરે છે. એ પદાર્થને, અને જેની ઉપર રિસર્ચ કરવું હોય, પદાર્થની ઉપર કરવું છે, બહારની દુનિયા છે. એનો શું નિયમ છે? તો કે બહારની દુનિયામાં તમે વિશ્લેષણ કરતા જાઓ. જેટલું છૂટું પાડતો જાઓ એટલું તમે એનામાં ડીપ જતા જાઓ. બ્લડ આપીએ તો શું કરે છે? એના ભાગ કરી નાખે. 10 આપણે આટલું આપ્યું હોય એના 10 અહીંયા મૂકે, પછી સેમ્પલ્સ લે એના. એક ફૂલ આપો, એમાં કહો કે આ ફૂલમાં શું છે મારે જાણવું છે. વૈજ્ઞાનિકને ફૂલ આપો, વૈજ્ઞાનિક શું કરશે? એ ફૂલને તોડશે. તો પેલું કવર હટાવી દેશે, પછી એના પાંખડીઓ હટાવી દેશે, પછી એના ભાગ કરશે, પછી અલગ જગ્યાએ મૂકશે, પછી સુગંધ લેશે, આ કરશે. બધા જ રિપોર્ટ આવી જશે. પરિણામ શું આવશે? રિપોર્ટ આવશે ત્યારે ફૂલ નહીં હોય. ફૂલમાં શું છે એ ખબર પડી જશે, પણ કમનસીબી એ થશે ત્યારે ફૂલ નહીં. ફૂલના બલિદાન ઉપર ફૂલની ક્વોલિટી ખબર પડશે. હવે જોતું હશે તો કે હવે બસ બહુ સરસ છે ફૂલ, હવે દિયો, તો હવે એ નથી.
જાણવામાં શું કર્યું એને પદાર્થનું શાસ્ત્ર એવું કહે છે કે જેમ જેમ તમે જતા જાઓ બહાર એમ બહારની દુનિયાના હજારો લાખો પદાર્થો છે. આ પદાર્થોના કારણે માઇક છે, ઇન્ટરનેટ છે, આખું જગત છે એ એક છે. એ બહારની દિશામાં આપણને લઈ જાય છે જેનો કોઈ જ અંત નથી. આપણે પહેલાં કેટલા સાધનો વાપરતા હતા, આરામથી ફોન વગર, મોબાઈલ વગર, ટીવી વગર, બધા વગર આપણે આરામથી ગામડામાં રહેતા હતા અથવા સિટીમાં રહેતા હતા, કંઈ જ નહોતું. હવે અત્યારે આપણે એક દિવસ મોબાઈલ વગર રહેવું હોય તો રહી શકીએ, ટીવી વગર, મીડિયા વગર, પેપર વગર આપણે નથી રહી શકતા. એ કેમ તો કે બહારના જેટલી પદાર્થો પાસે ગયા એટલે આપણે અધીન થતા ગયા. જેટલા જેટલા પદાર્થો વાપરતા ગયા એટલા ન ખબર પડતા આપણે એના અધીન થયા. હવે એ નહીં તો આપણું નહીં ચાલે, એ નહીં તો નહીં ચાલે, એ નહીં તો નહીં ચાલે, ઓલું હોય તો નહીં ચાલે, ઓલું એ નહીં હોય તો નહીં ચાલે, એ નહીં હોય તો નહીં. ઘણા બધા તીર્થયાત્રામાં એ લોકો જતા હતા ગુરુજીને ત્યાં, ઓછામાં ઓછી વસ્તુઓ લઈ જવાની હતી ત્યારે અમારા માટે. અને કેટલાક લોકો તો કેટલા બિસ્તરા, સવારે જમવાનું, પછી નાસ્તો, પછી ઓલું, પછી બપોરે આ, પછી કપડાં પહેરવાના, રાતના અલગ, દિવસના, સાંજના, બધા અલગ 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 અલગ, તેલ પાછા સવારે નાખવાના, બપોરેના અલગ, સાંજના અલગ, સ્પ્રે અલગ, બધું અલગ અલગ. તો થોડું સહન કરવા માટે જવાનું. આટલી બધી વસ્તુઓ તો ખબર પડતી એમને કે ઓહો કેટલી બધી અધીનતા છે. એક પણ વસ્તુ પાછી ભૂલાઈ જાય તો એટલો બધો અફસોસ થાય કે ઓહો ઓલું નાખતા ભૂલાઈ ગયું. કેમ કે લિસ્ટ જ એટલું બધું મોટું હોય, ક્યાંક તો ભૂલાઈ જ જવાનું હોય. કાં કાંસકો ભૂલાઈ જાય, કાં તેલ ભૂલાઈ જાય, કાં કંઈક ભૂલાઈ જાય, કંઈક કેટલું બધું મોટું લિસ્ટ હોય. કેમ કે એક અધીન થતા ગયા. પદાર્થનો શું સ્વભાવ તો કે અધીન કરે. તો કે અચ્છા એ એક બહારની દિશા થઈ. અંતરની દિશા કેવી છે તો કે સ્વાધીન કરે. એ શું કરતા જાય તો કે વ્યક્તિ આ દિશા ઉપર આવે એટલે સ્વાધીન થતો જાય. એને એવું લાગે કે એકચ્યુઅલી મારે છે ને આમ જોઈએ ને સૈદ્ધાંતિક રીતે તો એક સફિશિયન્ટ છું, પૂર્ણ છું. એટલે આપણે ત્યાં પ્રાર્થનામાં એવું કહેવામાં આવ્યું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, હું પૂર્ણ છું. પણ આપણને એ ફિટ ન બેસે. આપણને એમ થાય કે હું કેમ પૂર્ણ છું. એટલે એમને સમજાવવા માટે અલગ અલગ રસ્તા લીધા. વાસ્તવિક સિદ્ધાંત એવો છે કે એ પૂર્ણ છે. અહીંયા એ કહે છે કે એ ક્યારે અનુભૂતિ થશે તો કે જે બહારની દિશામાં મન છે ને જે અસ્થિર છે, તો કે સ્થિર કરવું હોય તો કે એની દિશા બદલી દો. એની માત્ર બહિર્મુખી છે એને અંતર્મુખ કરી દો. 23 કલાક બહાર જાય છે, 1 કલાક એવી રાખો કે ત્યારે કોઈ જ ન હોય. મહિનામાં 1 દિવસ એવો રાખો કે ત્યારે કોઈ જ ન હોય, બહારની કોઈ પણ દિશા નથી, બહારની કોઈ વસ્તુ નથી, બસ એક છે માત્ર. એવો જો રાખે ને તો વ્યક્તિના માનસિક રોગો ઘણા ઓછા થઈ જાય. આજે માનસિક રોગો શું કામ છે કે વ્યક્તિ બહિર્મુખી છે. આયુર્વેદના પેલા ચિકિત્સકો પહેલાના કાળમાં હતા ને એ સૌથી પહેલા પ્રિસ્ક્રિપ્શન નહોતા લખવા માંડતા. એ શું કરતા, એ પેલા વ્યક્તિને કહેતા કે એનું કારણ શું છે તો કે આ ભાગદોડ એનું કારણ છે. એટલે પેલા કહેતા અંતર્મુખ થા. એટલે પેલા એમ કહેતા કે તું આટલું આ બધું છોડી દો, આટલી પરેજી પાડો, આવું કરો. એટલે એના મોટા ભાગના રોગો દૂર થાય. કેમ કે મોટા ભાગના રોગો જ એટલે છે કેમ કે એ જે બહિર્મુખી એમનું વ્યક્તિત્વ છે એ જ અનેક રોગોનું કારણ છે. ગીતાકાર એવું કહે છે. એટલે 2 મનના દોષો, એક શું તો કે એક ગતિ છે એ અતિ છે એની, એટલે એક ચંચલ છે, રિધેમિક ગતિ નથી. અને બીજું શું છે દિશાવિહીન, જેની પાસે દિશા નથી. એ કરે છે ઘણું જ, એની પાસે દિશા કંઈ છે નહીં. સ્કૂલમાં આપણે જોઈએ, આપણું એજ્યુકેશન જોઈએ, દિશા છે, દિશા નથી. 10મું ભણે, શું કરીશ આગળ જઈને ખબર નથી, હવે નક્કી કરીશ. 12મા પછી શું તો કે હું પહેલાં લેક્ચરમાં જઈશ. ક્યાં કે 12મા પછી શું એના વિશેની લેક્ચર કોઈક મોટિવેશનલ સ્પીકર આપતો હશે એને જોઈશ, 10 લોકોને પૂછીશ, 15 લોકોને પૂછીશ, અથવા બીજા બધાને જોઈશ. એ જેમાં એડમિશન લેશે એમાં હું એડમિશન લઈશ. એને ખબર જ નથી કે એને શું કરવું છે. એને ડૉક્ટર થવું નથી થવું. માતા પિતા એવું કહે છે કે નહીં તું ડૉક્ટર જ થા. એને પોતાને એન્જિનિયર નથી થવું. બાકીના લોકો બધા ભેગા કરીને એને એન્જિનિયર કરે છે. એ દિશાવિહીન છે,
એને એન્જિનિયર કરાવવા વાળા પણ દિશાવિહીન છે. એને કંઈ ખબર નથી કે ભાઈ અમારો તો જન્મારો આ જન્મારે એનો 10 વર્ષનો સંબંધ છે, પણ એનું પણ માઇન્ડ છે, એની પણ કંઈક ચોઈસ છે જે જન્મારાઓથી લઈને આવ્યો છે, એને પણ ખબર નથી. એટલે એ પણ દિશાવિહીન છે. મોટા ભાગના લોકો જોવા છે. કેમ એવું છે? કેમ કે ગીતા જેવા ગ્રંથો આપણે ભૂલી ગયા છે. આપણને ખબર નથી કે દિશાનું જીવનમાં શું મહત્વ છે. એટલે વ્યક્તિ વર્ષો સુધી કોકની પેરામીટરથી ચાલે છે. કોક શું કહેશે, હું આવું ભણીશ, હું આવું કરીશ, કોક શું કહેશે, અમે બાળકને આવું ભણાવશું, કોક શું કહેશે. એને ખબર નથી કોક ગમે તે કે કોક છે, હું છું, કોક જ છે. અંતે તો એ એક્સ હશે, વાય હશે, ઝેડ હશે, બધા બદલતા જ હશે. રાજકોટ હશો તો એક્સ અલગ હશે, અને અમદાવાદ જશો તો એક્સ અલગ હશે, પણ એ છે એક્સ જ, એ કોક જ છે. મારા જીવનના મહત્વના નિર્ણયો જો એ મારા આધીન ન હોય, જો હું એમાં ઈશ્વરને કેન્દ્રમાં રાખીને ન લેતો હોય, જો મને મૂલ્યો ઉપરની સન્નિષ્ઠા ન હોય, તો મારા કોઈ ધાર્મિક કૃત્યોને, મારી કોઈ પણ મેચ્યોરિટીને કોઈ કિંમત નથી. ગીતા એવું કહે છે કે વ્યક્તિમાં કમસે કમ દિશાનું મહત્વ છે. એને કમસે કમ પોતાના જીવનમાં આત્મશ્રદ્ધા એવી કેળવવાની છે કે મૂલ્યનિષ્ઠા મારામાં કેળવાઈ જાય કે હું જે કરું છું, કાં તો હું જેની ઉપર શ્રદ્ધા રાખું છું, ઈશ્વર છે, એમના રસ્તે હું ચાલું છું, એની સાક્ષી કરું છું. મારો વિકાસ મારે કરવાનો છે. કોઈને ગમે તે લાગશે, કોઈને મારી સ્થિતિ ગમે તેવી લાગશે, કોઈને કદાચ હું ગમે તેવો લાગીશ, પણ એનાથી મારે મહત્વનું નથી. નહીતર વ્યક્તિ શું કરે? પરારાધનમાં જ જીવે હંમેશા. બીજાને ગમતું હોય એવું કરતો જાય, અને બીજાનું ગમવું પણ ફિક્સ ન હોય, અલગ અલગ લોકોને અલગ અલગ ગમતું હોય. એટલે આ બહુ મહત્વનું છે. એટલે બે વસ્તુ, ચંચલતા અને અસ્થિરતા, આ બે નીકળે તો શું થાય? તતસ્તતો નિયમ્યતા આત્મન્યવ વશમ નયેત, આત્મા તરફની ગતિ એની થાય. પછી શું થાય? તો કે પ્રશાંત મનસમ યેનમ. એ શું થાય? બે જતા મન શાંત થાય. બે નીકળી જાય, ચંચલતા અને અસ્થિરતા, તો મન શાંત થાય, પ્રશાંત થાય. તો પ્રશાંત મનસમ યેનમ, એનાથી શું થાય? તો કે યોગિનમ સુખમ ઉત્તમમ. ત્યારની શરૂઆત જે થાય ને, એ ફિઝિકલી મટીરિયલ સુખની વાત નથી. આ એક આત્મિક તૃપ્તિની વાત છે. વ્યક્તિ છે ને, એની પાસે બહાર કેટલું સુખ છે ને એ મહત્વનું નથી, આત્માથી એ કેટલો તૃપ્ત છે ને એ બહુ મહત્વનું છે. એ પોતે સેટિસ્ફાઈડ કેટલો છે, એ આત્માથી કેટલો તૃપ્ત છે એ મહત્વનું છે. એ તૃપ્તિની વાત ગીતાકાર અહીંયા કરે છે. યોગિનમ સુખમ ઉત્તમમ. એનાથી શું થશે? તો ઉપૈતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. એ શું પ્રાપ્ત કરે છે? તો કે રજોગુણ નિવૃત્તિ કરે છે, શાંત રજસમ, અને અકલ્મષમ એટલે કે નિષ્પાપમ, પાપથી રહિત થાય છે, અને ઉત્તમ સ્થિતિને, ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. આ એની ફલશ્રુતિ કહી છે. વાસ્તવમાં બે વસ્તુ છે. રજોગુણ આપણામાં છે કે જે આપણને ભાગદોડ કરાવે છે. તમો ગુણ આપણામાં છે કે જે આપણને જડ બનાવે છે. બે વસ્તુ છે. તમો ગુણ છે, જડ બનાવે છે આપણને. આપણામાં સેન્સિટિવિટી નથી માનો અત્યારે, તો એ તમો ગુણનું પ્રાધાન્ય છે. રજોગુણ ભાગદોડ કરાવે છે. સત્વગુણ શું કરે છે? સ્થિરતા આપે છે. એટલે મનમાં છે ને 70% સત્વગુણ જોઈએ, 20% રજોગુણ જોઈએ, અને 10% તમોગુણ જોઈએ. આ આઈડિયલ રેશિયો છે. શરીરમાં છે ને કફ, પિત્ત અને વાયુ, આ ત્રણ બેલેન્સમાં સમાન જોઈએ, 33-33-33%. તો શરીરમાં ન કફ વધે, ન પિત્ત વધે, ન વાયુ વધે, ન શરદી થાય, ખાંસી, વાયુના રોગો કે પિત્તના રોગો ન થાય. એ બેલેન્સિંગ ત્રિદોષનું કેવું હોય શરીરના સ્તર ઉપર? કફ, પિત્ત, વાયુ સમાન હોય. પછી પિત્ત વધી જાય તો લોકો વિરેચન કરાવે, વાત વધી જાય તો મર્દન કરે, કફ વધી જાય તો પછી ઉલટી, દવાઓ લે, એવું બધું. એટલે ત્રિદોષ છે એ શરીરના સ્તરે બરાબર રહીએ તો શરીરના સ્તરે રોગો ન થાય. મનના સ્તરે 3 ગુણો સમાન રહે તો મનના રોગો ન થાય. તો કે એ 3 ગુણો ક્યાં? તો કે સત્વ, રજ અને તમ. ઈ સમાન રહે એનો રેશિયો કેવો? એનું પ્રમાણ કેટલું? ઈ સમ રહે એટલે 3 બરાબર રહે એવું નહીં. આપણે કેવું કહીએ કે શાકમાં પ્રમાણમાં મીઠું નાખજો.
તો શાક કેટલું હોય? તો કે 500 ગ્રામ. તો એના પ્રમાણમાં મીઠું એટલે 500 ગ્રામ મીઠું? તો કે નહીં. તો મીઠું કેટલું જોઈએ? તે થોડું જોઈએ. તો તમો ગુણ કેટલો જોઈએ? એટલો જ જોઈએ, જેનાથી ઊંઘ આવી છે. રજોગુણ કેટલો જોઈએ? તો કે એનાથી ડબલ 20% જોઈએ, જેનાથી આપણી ક્રિયા બરાબર રહે. સૌથી વધારે શું ગુણ જોઈએ? તો કે સત્વગુણ જોઈએ. સત્વગુણ જેટલો હોય એટલું મન છે ને એ શાંત રહે. તમે જોજો, વ્યક્તિ શાંત આખો દિવસ બેઠો હોય ને ત્યારે નહીં થાકે, પણ વ્યક્તિ 5-7 વાર ક્રોધ કરશે ત્યારે વધારે થાકશે. ઈર્ષ્યા કરશે કોકની ત્યારે વધારે થાકશે. મત્સર કરશે કોકનું ત્યારે વધારે થાકશે. વધારે પડતી અહીંથી અહીંની વાતો કરશે ત્યારે એનું માઇન્ડ થાકી જશે. થાકાવાવાળી મનની આ બધી વસ્તુઓ છે. જ્યારે એને શાંત શું કરે છે? સારું પ્રવચન સાંભળશે, સારા વિચાર કરશે, સારું જોશે આ દુનિયામાં, ત્યારે એનું મન શાંત થતું જશે. એટલે અહીંયા કીધું ઉપેતી શાંત રજસમ. રજગુણો કેવો થાય છે? તો કે શાંત થાય છે. બ્રહ્મભૂતમ ઉપૈતી એ ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરે છે, અને અકલ્મષમ એટલે કે અપાપી થાય છે. આ 2 શ્લોકનો સારાંશ અત્યારે એમ આપ્યો કે આ શ્લોકમાં બતાવ્યું, 2 શ્લોકમાં, કે મનમાં શું શું છે? તો કે એક, ગતિ બેલેન્સ નથી એટલે કે ચંચલ છે મન. બીજું તો કે દિશા નથી એટલે દિશા વગરનું છે એટલે અસ્થિર છે. બરાબર છે? જેવું જેવું આ થતું જાય એટલે શું કરો તમે? એનું નિયમન કરો. કે નિયમન કરવા માટે શું કરો? તો કે પેલી દિશા બતાવો. ક્યાંની દિશા? તો કે આત્મની એવ વસન નયેત, આત્મ તરફની દિશા એને બતાવો. ગતિ આપોઆપ બરાબર થશે, દિશા બરાબર થશે, ગતિ બરાબર થશે. પેલી વાત એ કરી. પછી શું કીધું? કેમ? તો કે એની દિશા બરાબર, એટલે દિશા બરાબર નથી એટલે ગતિ બરાબર નથી. તમે જોજો, ક્યાંક જોજો, જે વ્યક્તિની ગતિ બરાબર નથી ને, આપણને ખબર પડે કે આમ કે, ત્યારે આપણને ખબર પડી જશે કે કંઈક શોધે છે. થોડી વાર આમ જશે, થોડી વાર દિશા બરાબર નથી એટલે આમ બરાબર ગતિ નથી થતી. એકવાર નિશ્ચિત થઈ ગયું કે આ જગ્યા આમ જ છે એટલે પછી એની ગતિ બરાબર આવશે. તો એ શું કરશે? તો કે આત્માની તરફની દિશા બતાવો. એનાથી શું થશે? કે સૌ પ્રથમ દિશા બરાબર આવતા પ્રશાંત મનસમ, પ્રશાંત મન થશે. બરાબર? એનાથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે, એનાથી રજોગુણની શાંતિ થશે, અને અકલ્મષમ એટલે નિષ્પાપ થઈ અને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરશે. આ 2 શ્લોકોનો અહીંયા સારાંશ આપ્યો છે. હવે પછીના શ્લોકમાં આગળની વાત કરશે કે એનાથી આગળનો વિકાસ એનો કેવી રીતે થશે. ગીતા એવું સમજાવે છે કે દરેક વ્યક્તિ પૂર્વજન્મથી જ મનનો વિકાસ કરતો આવ્યો છે. જન્મારાઓ સુધી એનું મન એની સાથે રહેવાનું છે. એટલે એને હંમેશા જો કોઈ એક ઉપર કામ કરવાનું છે, કોઈ ઉપર એને ધ્યાન આપવાનું છે, તો એ છે મન ઉપર ધ્યાન આપવાનું છે. એ જ મનની વાત હવે આગળના શ્લોકમાં કરશે. 6થો અધ્યાય આખો જો કોઈ એક તત્વ ઉપર હશે તો એ ચિત્ત ઉપરનો છે, મન ઉપરનો છે. કેમ કે વ્યક્તિનું કેન્દ્ર બિંદુ હંમેશા અધ્યાત્મમાં એ મન છે. કેન્દ્રમાં કોઈ છે તો એ મન છે. એટલે જ ગીતામાં પણ એવું આપણે આગળ જોશું કે કીધું છે કે તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. પૌર્વદેહિક બુદ્ધિનો સંયોગ લઈને વ્યક્તિ આવે છે. યતતે ચ તતો ભૂય સંસિદ્ધો કુરુનંદન. અને એ જ બુદ્ધિનો સંયોગ લઈને આગળની યાત્રા શરૂ રાખે છે. એ પોતે લઈને આવે છે, એની કોઈક એસેટ છે, અને એ જ પોતે એ એસેટ લઈને જાય છે. બસ તકલીફ એ જ છે કે પોતાના પાસે એસેટ છે ને એને ખબર નથી. એના માટે શું કરવું એ વાત આપણે આગળના શ્લોકમાં જોઈશું. ગયા વખતની પ્રશ્નોત્તરી બાકી છે, એ આપણે એક પ્રશ્ન લેશું. હા, ગયા વખતના પ્રશ્નો બાકી હતા અથવા આ વખતના કોઈને છે? જી. હા 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 જી, ઓકે. હા હા, મન ઉપરની વાત હતી. હા, ઓકે. શું? ચિત્ત અને મન. ઓકે, ચિત્ત અને મન આ બંનેમાં શું ફરક છે? મનોબુદ્ધિ બે અલગ.
ચિત્ત છે ને એ એવું કહેવાય કે એ કોમ્બિનેશન છે, કોમ્બો છે. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનીના, બરાબર. મન, બુદ્ધિ અને અહંકાર આ ત્રણ મળે ત્યારે ચિત્ત પડે છે. એટલે મુખ્ય આ ત્રણ ભાગ ભજવે છે આપણામાં સંસ્કાર કરવામાં. આપણને પ્રિન્ટ શેનાથી પડે છે? આ ત્રણેયથી પડે છે, મનથી, બુદ્ધિથી અને જોજો તમે, બહુ બુદ્ધિ હોય ને એની પાસે સર્જન શક્તિ બહુ હોય, સ્મૃતિ શક્તિ કદાચ ઓછી હોય. આપણે અત્યારે જે પરીક્ષાઓ લેવાય છે ને એ માત્ર મેમરીની લેવાય છે. એને એવું નથી કહેવામાં આવતું કે તું આ કાગળ હાલે, તું આનાથી વધુ ને વધુ શું સારું બનાવી શકે, બરાબર. તો એનાથી એની સર્જનાત્મકતાની પરીક્ષા થાય. તમને આપી દેવામાં આવે ને તમે એનાથી શું બનાવી શકો, કોઈ શું બનાવી શકે, એમાં એની કલ્પનાની પરીક્ષા થાય. કોકને એવું કહેવામાં આવે કાલ્યો આ પતરા, આ બધી જ વસ્તુ તું આમાંથી શું બનાવી શકે, કયું યંત્ર બનાવી શકે, ત્યાં એની સર્જનાત્મકતાની પરીક્ષા છે. પણ એને એવું શીખવામાં આવે કે આ ફલાણા વ્યક્તિનો સિદ્ધાંત આવું કહે છે, ચાહે સાચો હોય ચાહે ખોટો હોય ગમે તેવો હોય, પણ એવું કહે છે, તું આ રટી દે અને તું એવું લખી દે, તો એને 90. એ સ્મૃતિની પરીક્ષા છે, એમાં એની બુદ્ધિની પરીક્ષા નથી. એટલે એનામાં કોઈ પોતાની સર્જનાત્મક શક્તિ ખીલતી જ નથી. એટલે પોતાને આત્મવિશ્વાસ આવતો જ નથી, કેમ કે કોકના રાહે ચાલે છે, કોકે લીટી દોરી દીધી એની ઉપર, એ સેફ ઝોનમાં ચાલે છે. સર્જનાત્મકતા એટલે પોતાનો રસ્તો કંડારતો જવાનો ને એમાં ચાલવું. વાર લાગશે, એમાં કાંટા બી લાગશે, એમાં બધું જ થશે, પણ એ રસ્તો પોતાનો હશે. આ બહુ ફરક છે બુદ્ધિમાં અને સ્મૃતિમાં. એટલે એને બુદ્ધિની ક્યાંય ચેલેન્જિંગ નથી આવતી, એટલે સર્જનાત્મકતા એની વિકસતી નથી. એટલે બધા જ સેફ ઝોન માગે છે, બધા જ સેફટીમાં, બરાબર. એટલે અને અધ્યાત્મ એવું કહે છે કે સર્જનાત્મકતા હોય ને એ જીવનની બહુ મોટી એસેટ છે વ્યક્તિની. એટલે પહેલી વસ્તુ મન, એ એક પ્રિન્ટ પાડવામાં, બીજું બુદ્ધિ પણ અસર કરે છે. એટલે આપણે જે સર્જનાત્મકતા આપણામાં છે ને એ આપણને આવતા જન્મારે પાછી મળે છે. પ્રિન્ટ આપણે અત્યારે પાડીએ છીએ, આવતા વખતે એ જ સર્જનાત્મકતા લઈને આપણે જન્મીએ છીએ. એટલે કેટલાક બાળકો નાનપણથી જ સર્જક હોય છે. એને કોઈએ શીખવ્યું નથી ચિત્ર કેમ દોરાય, પણ એને ચિત્ર દોરતા આવડતું. એ ચિત્ર દોરવાની એક સર્જનાત્મકતા છે. એક કોઈ એ મેપિંગ કરવાની જે સર્જનાત્મકતા છે ને એ બાળકને નાનપણથી હોય છે. એ પ્રિન્ટ પાડે છે ને એટલે એ પ્રિન્ટ આગળ વખતે આવે છે, બરાબર છે. આ બીજું છે સંસ્કારમાં, આ બીજું છે ચિત્તમાં સંસ્કાર. ત્રીજું અહંકાર છે. મોટા ભાગનાનું આપણા જે ચિત્તમાં સંસ્કાર પડે ને અહંકારથી પડે છે. આપણે જોજો, બાળકને કીધું હોય, 1 વર્ષનું બાળક હોય ત્યારે આપણે એને કંઈક કહી દીધું, બરાબર છે, કે ભાઈ આ બહુ જ તોફાની છે, બહુ ખરાબ છે આ છોકરું, બરાબર છે. હવે એને કહો કે બીજે ત્રીજે દિવસે એ તરત ભૂલી જશે. હવે એ જ છોકરાને અથવા તો 10-15 લોકોની વચ્ચે તમે એને કહી દો, 1 વર્ષ 2 વર્ષનો છોકરો છે, થોડું મારી લ્યો, થોડું કહી દો, તો એને બહુ તકલીફ નહીં પડે. બીજે ત્રીજે દિવસે પણ એ જ છોકરો જ્યારે 10માં આવે છે, 16-17 વર્ષનો 15 વર્ષનો થાય છે, એનો એ જ છે. એને તમે 10 વચ્ચે કહી દો ભાઈ, એને બહુ લાગી આવશે. હોઈ શકે આત્મહત્યા કરી લેશે. ફરક ક્યાં પડ્યો એને? જોવે છે ને બધા દવા પી જાય, એને ખીજાઈ જાય તો હવે એને ખીજાયા તો નાનપણમાં ખીજાતા જ હતા, એનાથી એને શિક્ષા કરતા જ હતા. ત્યારે કેમ તકલીફ નહોતી? અત્યારે કેમ એને દવા પી લીધી? કેમ કે અત્યારે એને જીવનના ઉપર આઘાત થઈ ગયો. કેમ તો કે અહંકાર એટલો બધો મોટો થઈ ગયો. બીજું કાંઈ જ મોટું ન થયું. આપણને દેખાણું શરીર મોટું થયું, એટલું જ નહીં, શરીર કરતાં મલ્ટીપ્લાય થયો અહંકાર. અને અત્યારે સૌથી વધારે જો પ્રશ્ન હોય ને, કોઈ સૌથી વધારે સ્પીડથી વધતું હોય ને તો અહંકાર વધે છે. એની સ્પીડ કેટલી છે? આપણી હાઈટ તો 20 વર્ષ સુધી જ વધે, પણ અહંકાર તો જેમ વધતો જાય એમ 100 વર્ષ 200 વર્ષ જેટલું જીવન હોય એટલો મલ્ટીપ્લાય થતો જાય, એટલો વધતો જાય. એ અહંકાર ત્રીજો છે, મન, બુદ્ધિ અને અહંકાર. આ ત્રણે શું કરે છે? આ ચિત્ત ઉપર નિરંતર આ ત્રણનું કોમ્બિનેશન છે ને, એ વસ્તુઓ પ્રિન્ટ લેવાનું કામ કરે છે. ના સાચી ખોટી બધી પ્રિન્ટ લે છે. એ પ્રિન્ટને આપણે શું કહીએ છીએ? સંસ્કાર કહીએ છીએ. એમાં સૌથી વધારે પ્રિન્ટ ઉપસીને આવે છે ને, એ આપણું જન્મ નક્કી કરે છે. આવું તો
સૌથી વધારે કઈ પ્રિન્ટ ઉપસી આપણી, તો એ પ્રિન્ટ આપણી, જો એ પ્રિન્ટ જે ઉપસી હોય એ આપણો જન્મ નક્કી કરે. એટલે કોઈ ચિત્રગુપ્ત નથી કે જે આપણો જન્મ નક્કી કરતો હોય કે કોક નક્કી કરતું હોય, તો ભગવાનને એવું થતું હોય કે આને ક્યાં મોકલવો એવું, પણ એ ગુપ્ત ચિત્ર છે, એ પ્રિન્ટ છે, એ ગુપ્ત ચિત્ર છે, ચિત્રગુપ્ત નથી, ગુપ્ત ચિત્ર છે. એ ગુપ્ત ચિત્રનું સ્કેનિંગ થાય છે. એ સ્કેનિંગ થાય એટલે આખું નક્કી થઈ જાય બધું જ. બ્રહ્મસૂત્રમાં એની વાત કરવામાં આવી છે કે એમાં કાંઈ ન થાય, તમારું કેમ સ્કેનિંગ થાય, આવી રીતે આમ સ્કેન કરે. ઓલો એમ કહે કે ભાઈ ઓકે ડૉક્ટર મારા ઘરના જ છે, સગા જ છે, ખાસ ઓર્થોપેડિક છે, ન્યુરો છે. સ્કેનિંગ તો સ્કેનિંગ વખતે એવું હોય કે ન્યુરો માસીન દીકરો હોય તો સ્કેન અલગ થાય, કાં તો ફ્રેક્ચર ન આવે એમ ટૂંકમાં, કે ભાઈ મારા માસીન દીકરા ડૉક્ટર હતા ને એટલે ફ્રેક્ચર ન આવ્યું એમ. સારવાર પછી થાય સારી, બરાબર. એ સારવારના રોલમાં અસર કરે, નિદાનના રોલમાં કોઈ જ અસર ન હોય. નિદાનમાં તો જેટલું પરફેક્ટ થાય ને એટલું, તો ઉલટાનો માસીન દીકરો ન હોય તો સારું, નકર કદાચ કેન્સર ન કહે, અને ન કહે તો એ નુકસાન એને ન હોય, આપણને જ. રોગ જેટલો જલ્દી ખબર પડે ને એટલો સારો, એ નેગેટિવ નહીં. એમ અહીંયા પણ શું હોય કે અહીંયા પણ અધ્યાત્મમાં એક સ્કેનિંગ થાય. આપણે જે ખરાબ સંસ્કારો લીધા હોય, જે પણ થયું હોય, એ બધી જ વસ્તુ ચિત્તે સ્ટોર કરી. આ ચિત્ત એટલે આ ત્રણનું કોમ્બિનેશન, મન, બુદ્ધિ અને અહંકાર. ગીતાકાર એટલે જ નિમિત્ત બનવાનું કે છે. નિમિત્ત બનવાનું કે છે એટલે અહંકાર રિમૂવ થશે. એક પ્રિન્ટ વહી ગઈ કે મારે નિમિત્ત બનવાનું છે, બસ. અત્યારનું આપણને શું શીખવે છે કે હું છું, આ બધું મેં કર્યું. ગીતાકાર કહે છે કે ઈ જગત આખું એવું કહે છે કે એને ઉપર કરે છે, એને હાઇલાઇટ કરે છે કે જો આને કર્યું, બરાબર, આને કર્યું એવું. બરાબર. આપણે શું કરીએ છીએ કે અત્યારે અહીંથી થોડુંક કોપી કરે, પેસ્ટ કરે, અહીંથી કોપી કરીને પેસ્ટ કરે, અહીંથી કોપી કરીને પેસ્ટ કરે, એક પુસ્તક બનાવે. પુસ્તક બનાવીને એવું કહે કે આના જેવું તો પુસ્તક જગતમાં બીજું છે જ નહીં, આની ઉપર મારી પીએચડી છે. પહેલાના કાળમાં ગીતામાં કેટલા વિચાર કૃષ્ણએ પોતે કીધા છે. સ્થિત પ્રજ્ઞનો કન્સેપ્ટ નહોતો, એ પોતે કીધો છે, વેદમાં પણ નથી. છતાંય એને પૂછવામાં આવ્યું કે આ તો તમારું યુનિક છે આખું, કે નહીં. ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધૈ પૃથક બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ હેતુમદ્ભીર વિનિશ્ચિત. આમાં મારું કાંઈ જ નથી, જે છે એ મારી પાસે આવ્યું છે ક્યાંકથી. આ ઇન્ટેલેક્ચ્યુઅલ મોડેસ્ટી છે. એ શું કામ આપવામાં આવી હતી, એવી ટેવ શું કામ હતી, કેટલું બધું કરીને પણ એ શું કામ શૂન્યમાં જતા હતા, એનું કારણ એ ધ્યાન રાખતા હતા કે અહંકાર મોટો ન થવો જોઈએ, પહેલી વસ્તુ. એટલે એ રિમૂવ, એટલે નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચીન, એ દૂર કરવા માટે. બુદ્ધિ છે એને એવું કીધું કે એને તમે શુદ્ધ કરતા જાઓ. શુદ્ધાહી બુદ્ધિ કિલકામથી. બુદ્ધિને શેનાથી બચાવવાની છે, તો કે એ બુદ્ધિને અશુદ્ધતાથી બચાવવાની છે, એ અશુદ્ધ થાય છે, બરાબર છે. એટલે મનને શેનાથી બચાવવાનું, તો કે ચંચલતાથી બચાવવાનું છે, એક જગ્યાએ સ્થિર નથી. આ ત્રણેય જે પ્રિન્ટ કરે છે ને, એ પ્રિન્ટ જ એને ચિત્ત કહેવાય. એ સ્ટોર થાય છે, એને આપણે ચિત્ત કહીએ છીએ. ચિત્ત એટલે આ કોમ્બો છે, શેનો મન, બુદ્ધિ અને અહંકાર. કેમ ત્રણ જ લીધા, તો કે આ ત્રણ ઉપર પ્રિન્ટ પડે છે. આપણે કંઈક સારી સર્જન કર્યું તો એની એક પ્રિન્ટ પડી ગઈ. સારામાં સારું સર્જન કર્યું, પ્રિન્ટ પડી ગઈ. સારામાં સારું વિચાર્યું મને, એની પ્રિન્ટ પડી ગઈ. અને અહંકાર કાં તો વધાર્યો કાં તો ઘટાડ્યો, એની પણ એક પ્રિન્ટ પડી ગઈ, બરાબર. આ એક પ્રિન્ટ હંમેશા પડતી જાય છે. એનાથી વ્યક્તિના સંસ્કારો પડે છે, અને એનાથી એનું ચિત્ત છે એની ઉપર જે કામ થાય છે ને, એ જ આપણા આગળના વિકાસનું, સુખનું, દુઃખનું, પૂર્વજન્મનું, બધાનું એક જ કોઈ કારણ છે ને, તો એ જ છે. અચ્છા, આકર્ષણ પણ ત્યાં જ ઊભું થાય છે. આકર્ષણ પણ કોણ કરે છે, તો કે ચિત્ત જ કરે છે. જોજો, તમે જોયું કોઈ દિવસ કે કોઈક બે પાડોશી હોય ને, એ બહુ નજીક રહેતા હોય, પણ એ એટલા બધા દૂર હોય, બેયના વર્લ્ડ જ આખા અલગ અલગ હોય. એક અમેરિકા રહેતો હોય તો એક આખો અહીંયા રહે છે, બે અહીંયા છે, પણ આમ બહુ અંતર હોય બંનેનું. અને કે કોઈ લોકો કેટલા બધા દૂર રહેતા હોય અને છતાંય અતિ નજીક હોય. એનો અર્થ એવો નથી કે એ સંપર્કથી નજીક છે, એ આકર્ષણથી નજીક છે. એનું ક્યાં છે, તો કે આકર્ષણ. એ જ આકર્ષણ એને ચિત્તના સંસ્કારો પડે છે ને, એનું જે કારણ બને છે આગળના વિકાસનું. આગળ કોઈ આ ત્રણનો કોમ્બો એટલે શું, ચિત્ત. હવે કોઈનો પ્રશ્ન? હા હા. એટલે આપણે એમ કહી શકીએ કે ચિત્ત જે છે એ આપણી આત્માનું મન છે, અને મન જે છે આ જન્મનું. એનું છે ને આખું એક જેમ કે મશીનરીઝ હોય, બરાબર.
તો આપણે એનો કન્સેપ્ટ એનો સમજવો પડે. જેમ કે કોઈ એમ કે પેટ્રોલની ટાંકી છે તો આપણને ખબર પડે, એક્સેલેટર તો ખબર પડે, ગિયર તો ખબર પડે, બરાબર. બધું જ અલગ અલગ ને. અને કેમ તો કે બધાના રોલ અલગ અલગ. પણ આપણે એમ કહીએ કે હવે પેટ્રોલ છે તો હવે જરૂર શું, પેટ્રોલની ટાંકી તો છે, ગિયરની શું જરૂર, ગિયર છે તો હેન્ડલની શું જરૂર. બધાના રોલ નક્કી છે. હવે એક મનુષ્યએ ખાલી એક ગાડી બનાવી, એ કેટલી કોમ્પ્લિકેટેડ છે એ તો આપણને ચાલે ત્યારે ખબર ન પડે, ખોટવાય ત્યારે ખબર પડે, બરાબર છે. ખોટવાય ને ત્યારે આપણને ખબર પડે કે આમાં એક જ છેડો આમથી આમ થઈ જાય એટલે પૂરું ને. ઓલું કેટલું કોમ્પ્લિકેટેડ હોય, અહીંથી આમ ગયો, અહીંથી આમ. સામાન્ય વ્યક્તિને જ લાગે આની કઈ જરૂર જ નથી, આટલું બધું કરતા શું કામ હોય છે, એમ સીધું એક બનાવી દેત નાનું. આટલા બધા છેડા અહીંયા દેવા, અહીંયા દેવા, અહીંયા દેવા, અહીંયા દેવા, અહીંયા દેવા, કેટલા આમ ગૂંચવાડા હોય, અહીંથી વાં દેવાનું હોય. પણ દેવાવાળાની ખબર છે કે એ ત્યાં કેમ ન દીધું, અહીંયા જ કેમ દીધું. આપણે એને કહીએ કે ભાઈ અમે એમ નહીં, આ તમે મને સમજાવો તો હું ગાડી લઉં, અહીંયા જ કેમ દીધો, તો કે તો નો લ્યો સારું. એ સમજવા જશો ને આખી જિંદગી જશે. એના કરતાં હલાવો અત્યારે. એક મનુષ્ય ગાડી બનાવે અને એ એટલી કોમ્પ્લિકેટેડ થાય કે આપણે દરરોજ હલાવી અને આપણને કાંઈ ખબર ન પડે એમાં. દરરોજ આપણે હલાવી, બરાબર છે, તોય આપણને એમાં કાંઈ જ ખબર ન પડે, બરાબર. તો કુદરત એક બનાવે ને, કોઈ એક રચનાથી શરીર બનાવે, મન બનાવે. વિચાર કરો કે એ એક મનુષ્યએ એની બુદ્ધિના બહુ એક થોડા પાર્ટથી એક ગાડી બનાવી દીધી. એ ગાડી પણ એવી બની કે જિંદગીભર વ્યક્તિની સામે પ્રત્યક્ષ રહીએ, ઘરે ઊભી રહીએ. એ મોટા ભાગનો સમય એ ગાડીમાં વિતાવે, એનું એ ડ્રાઇવિંગ કરે પાછું, બરાબર છે. એટલું હોવા છતાં પણ એને ગાડી આખી ક્યારેય ન ખબર પડે, બરાબર છે. એક છેડો થાય ને તો એ ગાડીની બાજુમાં રાખી દે, પોતે દેખે. હવે એ કોકને બતાવવી પડે એને, કેમ કે બસ પોતાનું પૂરું થઈ ગયું, એ ગાડીને ન જાણી શકે. તો કુદરતની અદ્ભુત રચના એવી છે કે એની પાસેથી 1% બી કોઈ વ્યક્તિ એનું રહસ્ય ન જાણી શકે. આવું આ પણ ચોક્કસ એવું કે એ સમજવાની કોશિશ આપણે કરી શકાય કે એ કયા એંગલથી એને આ બધું કીધું છે. પહેલો એંગલ છે ને એ એટલું સરળ નથી કે આપણે જેવું સરળ, કેમ કે એવું સરળ હોય જ નહીં ને. જો ગાડી આટલી કોમ્પ્લિકેટેડ છે, જો આ ઇલેક્ટ્રિસિટી આટલી કોમ્પ્લિકેટેડ છે, આ કેવી રીતના થઈ. પહેલાં આજથી 300 વર્ષ પહેલાં કોકને કીધું હોત કે ક્યાંક બહુ દૂરના ગોંડલ કોક સ્વિચ બંધ કરે ને અહીંયા લાઇટો બંધ થઈ જાય, એટલી ખાલી વીજળીની ગતિ હોય તો એને કહેત ને કે આ ગાંડો છે આખો. એવું કોઈ દી થાય નહીં, બરાબર છે. એવું કોઈ દી ન થાય. એવું કહે ને લોકો કે ભાઈ આવું થાય જ નહીં, કેમ કે ત્યારે એક આ માત્ર કવર્ડ હતું, પદાર્થની અચિંત્ય શક્તિ છે. તો એના કરતાં લાખો ગણી અચિંત્ય શક્તિ તો આત્માની છે. આ તો પદાર્થની છે, આ તો સામે દેખાય છે. ત્યાં કોઈ ફ્યુઝ કાઢી નાખે, થાંભલો પડી જાય, સબસ્ટેશન બંધ થઈ જાય, બધું પૂરું, ગોંડલ થયું. કેટલી સ્પીડે ઇલેક્ટ્રિસિટી અહીંયા આવી, બરાબર. એનાથી લાખો ગણી સ્પીડે છે ને જીવ જાય, બરાબર. આ તો શક્તિ મપાય એની, ઓની તો સ્પીડ જ ન મપાય, કેમ કે દેખાય જ નહીં. તો એના માટે એમને કીધું પેલા કન્સેપ્ટ શું, તો કે એક આત્મા છે. એ શું છે તો કે આખો એક કોમ્બો છે આત્મા, બરાબર છે. એક આત્મા છે, એ સેપરેટ તત્વ છે આખું, બરાબર છે, પુરુષ. એની સાથે એક કોમ્બો છે, મતલબ આત્મા એક સેપરેટ, જેને આપણે સ્પિરિટ કહીએ અથવા આત્મા કહીએ. આત્મા કહો એ એક અલગ છે, બરાબર. એને અલગ રાખો. હવે એને ક્રિયાવાન કરવા માટે એ શું છે કે એ નિષ્ક્રિય છે. એ વસ્તુ શું છે? નિષ્ક્રિય છે. હવે એને સક્રિય કરવા માટે, લઈ જવા માટે એક કોમ્બો કુદરતે તૈયાર કર્યો, બરાબર. કે જો શું કરે કે એને સપ્લાય આપે. સપોઝ જે પણ ઉત્તમ વસ્તુ છે ને નિષ્ક્રિય હશે, અને એ નિષ્ક્રિય હશે ને ત્યાં સુધી જે ઉત્તમ રહેશે. તમે જોજો, સૌથી ઓછું કામ આદર્શ ફેક્ટરી એવી કે કોને કહેવાય કે ડાયરેક્ટર છે ને સૌથી ઓછું કામ કરતો હોય તો એ સફળ છે. ઈનો ઈ મંડીઓ હોય કે ઓલી બાજુ મશીન એ ઉપાડે છે ને ઓલી બોલે ઈ જ ફિટ કરે છે ને પાછું ફોન ઈ જ કરે છે ને એવું કરતો હોય તો એ આદર્શ નથી. તો કાંઈક ઘટે છે, બરાબર છે. એની ટીમ બરાબર નથી. તો એ ટીમે શું કામ કરવાનું કે જેટલો એ ફ્રી રહીએ ને એટલું એ સર્જન કરી શકે. આ બધા ફ્રી રહીએ સર્જન ન કરી, ચા પીને પત્તા રમે નકર, બરાબર છે. એટલે કામમાં રાખવાના હોય. ફ્રી મોટા માઇન્ડ વાળાને છે ને જેટલા ફ્રી રાખો ને, પહેલાના ભારતમાં શું કર્યું, વિદ્વાનોને ફ્રી કરી દીધા, તમારે કાંઈ નહીં કરવાનું. એટલે એને છે ને આ તત્વો ઉપર જ મગજ મારી દીધું આખું કે આ કેમ ચાલે, કેમ. જેટલો એ ફ્રી રહીએ એટલું એનામાંથી ઉત્તમતા બહાર આવે. એને ફ્રી જ રહેવાનું હોય. અને જેટલો એ ફ્રી રહીએ એટલું એનામાંથી ઉત્તમતા બહાર આવતી જાય. હવે શું થયું કે આત્મા એક સેપરેટ સ્પિરિટ થઈ ગયો,
હવે એને સક્રિય કરવાનું કામ કોણ કરે? તો કે મન, બુદ્ધિ, અહંકાર આ બધું શું કરે? એને સક્રિય કરે. બરાબર છે. એને લઈ જવાનું, લઈ આવવાનું એ બધું કામ કોણ કરે? એને લિંગ દેહ કહેવાય. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ આ 17 તત્વો વેદાંતે શું માન્યા છે? લિંગ દેહ. બરાબર છે. એ શું કરે? એને લઈ જાય. હવે એને લઈ જાય તો ક્યાં લઈ જાય? તો કે એના માટે એક ફિઝિકલ ફોર્મ જોઈએ. બરાબર. સપોઝ કોઈક શિફ્ટ થાય તો અહીંયા ક્યાં થાય? તો કે મકાન તો જોઈએ ને. તો કે મકાનમાં શિફ્ટ થાય, રાજકોટથી અમદાવાદ, અમદાવાદથી વડોદરા, એવી રીતના. તો એ મકાન છે ને શરીર છે આખું. બરાબર છે. અહીંયા હવે શરીર, હવે મકાનની કિંમત ક્યાં સુધી? માનો અહીંયા આપણા બધાના સગા ક્યાં સુધી આવે? તો કે આપણે રહી ત્યાં સુધી. તો એને કોનાથી મતલબ છે? આપણાથી છે ને. ક્યાં સુધી આવે લોકો? આપણે છીએ ત્યાં સુધી. તો એવી રીતે જેમ આ ફિઝિકલ બોડી છે, ઘર છે, એમ આપણું શરીર છે. બરાબર છે. ત્યાં સુધી એની કિંમત છે, જ્યાં સુધી આત્માને લિંગ દે છે ત્યાં સુધી. આ ઘરમાંથી આપણે વયા જઈએ પછી આપણા સગા કોઈ આવે નહીં. એવી રીતે આ શરીરમાંથી પણ લિંગ દે ને બધું વયું જાય પછી આપણને કોઈ કઈ પૂછે નહીં. ગતવતી વાયુ દેહાપાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે. પછી બધાનો સંબંધ નો રહીએ, પછી કે એ તો વયા ગયા. તો એ તો ફિઝિકલ ફોર્મ તો છે જ. અહીંયા તો કોણ ગયું? તો કે જે એની અંદર હતું એક આત્મા હતો, એક આ કોમ્બિનેશન હતું 17 તત્વોનું. હવે એનું આખું બ્રહ્મસૂત્રમાં સમજાવ્યું છે કે ભાઈ આ એક તત્વનો રોલ શું. સપોઝ આપણે કહીએ કે આનો પેટ્રોલની આ કહેવાય તો એનાથી આ ચાલે. એમ આપણી એક જ્ઞાનેન્દ્રિયનો એક રોલ છે અત્યારે. પછી મનનો એક રોલ છે, પછી બુદ્ધિનો એક રોલ છે. બસ આ બધું સમજવું એટલે અધ્યાત્મ. અધ્યાત્મ એટલે કથા, વાર્તા, મંજીરા, પ્રસાદી એ બધું અધ્યાત્મ નથી. અધ્યાત્મ એટલે આખું આનું વર્ક સમજવું. જેમ ગાડીનું આપણે વર્ક સમજાય કે આ હેન્ડલ કહેવાય, આ પેટ્રોલ, આ. તો આપણે બેઝિક નોલેજ હોય તો શું થાય કે આપણે જતા હોય તો આપણને આમ એમ્પ્ટી ગાડી બતાવે આમ ટાંકી, એટલે આપણને ખબર પડે કે પેટ્રોલ પૂરું થયું એટલે આપણે પેટ્રોલ ભરાવીએ. પછી હવાનું આમ બતાવે એટલે આપણને ખબર પડે પેટ્રોલ છે, હવા નથી. બરાબર છે. હવે એમ વિચારીએ કે પેટ્રોલ તો નાખ્યું, હવાની કાંઈ જરૂર ન હોવી જોઈએ, તો પછી એનું પૂરું થઈ જાય, તો એ પહોંચી ન શકે. એટલે એને પરફેક્ટ ખબર પડે કે હવા ઓછી હોય તો હવા ભરવી પડે, એનો રોલ આ કહેવાય. પેટ્રોલ ઓછું હોય તો એનો રોલ ઈંધણ તરીકે આવે. એમ હરેક મનનો, બુદ્ધિનો, આ બધાનો રોલ અલગ અલગ આવે. એ બધા ઉપર કામ કરવાનું. ઓકે. તો એનામાં શું કરવાનું? તો કે ઇનર આખી જે સિસ્ટમ છે એની સમજવાની આપણે. એટલે એક આત્માની સિસ્ટમ. અત્યારે આપણે બધું ભેગું થયું. કોઈ લોકો એવું કે એ જ આત્મા છે ને એ જ મન છે ને એ જ બુદ્ધિ છે ને એ જ બધું છે. એવું નથી. આત્મા સેપરેટ, પછી શું સેપરેટ છે? આત્મા પછી મન, બુદ્ધિ, આ બધું સેપરેટ છે. કેમ કે બધાના વર્ક ડિવાઇડેડ છે. એ બધું સેપરેટ છે. હવે એમાં શું ધ્યાન રાખવાનું? તો કે આ સેપરેટમાં આપણો રોલ શું છે? આપણે કોના ઉપર કામ કરવાનું? તો કે આત્મા ઉપર સીધું કાંઈ નહીં થાય. તો કોના ઉપર થશે? તો કે મન ઉપર, બુદ્ધિ ઉપર થશે, અહંકાર ઉપર, ચિત્ત ઉપર થશે. એટલે પેલું કાર્યકારી શેનું આવ્યું? ચિત્ત. આપણા કોન્ટેક્ટમાં કોણ હોય? હંમેશા ચિત્ત હોય. કોણ હોય? ચિત્ત હોય. એટલે એના ઉપર કરવાનું. તો કે શું હોય? તો કે ચિત્તને છે ને સારામાં સારું આકર્ષણ આપવાનું, એટ્રેક્શન. એને આપણે સબકોન્શિયસમાં કહીએ કે એને એટ્રેક્શન. એને સારી જગ્યા, સારું વાંચન, સારા વિચારો આ આપતું રહેવાનું. બરાબર. આ આપણો રોલ થયો. આપણો રોલ શું? તો કે આપણે ચિત્તને સારું રાખવાનું. એ આપણો રોલ થયો. એટલે આ આખો કન્સેપ્ટ આત્મા એટલે કે આપણે જેને કહીએ, પછી ચિત્ત એટલે આ બધા તત્વો, અને છેલ્લે આપણું બોડી. બરાબર. આ 3 છે. એક દેહ, એક લિંગ દેહ અને એક આત્મા. તો આ 3માં આપણો કોન્ટેક્ટ હંમેશા લિંગ દેહ સાથે હશે, એટલે ચિત્ત સાથે. એટલે આપણી જે પ્રિન્ટ પડશે ને એ સૌથી પહેલા ચિત્તમાં પડશે. અને એ જ છે ને આપણું એ આત્માને ડાયરેક્ટ કરીને ત્યાં જ લઈ જશે બીજું શરીર લેવા માટે. ઓકે. લાસ્ટ હવે જી કોઈનો છે પ્રશ્ન? હા, સબકોન્શિયસનો પ્રશ્ન હતો. હાજી. હા. ઈ વેદાંતની રીતે ઈ આખો પ્રશ્ન છે ને એ સંસ્કાર ઉપાડવા વાળું એક મન હોય, અને એક છે ને એ એક એક્ટિવ માઇન્ડ છે ટૂંકમાં, જે અત્યારે આપણે વ્યવહાર કરે છે એનો વ્યવહારનું મગજ કહેવાય. અત્યારે આપણે વ્યવહાર કરીએ, પણ એ જ સમયે શું કરતું હોય કે પાછળનું એક મન છે ને જે સબકોન્શિયસ કહે છે, અત્યારની પરિભાષામાં એક અજાગૃત કહે છે. જુઓ, વેદાંતની પરિભાષામાં એમ કહીએ તો એ જે સંસ્કાર ઉપાડે છે અજાગૃત મન, એ લાઈક ચિત્ત છે. એ શું કરે છે? પ્રિન્ટ ઊભી.
આપણે કંઈક પણ અત્યારે વાત કરીને કાલ યાદ રહેશે, કેમ કે એની એક પ્રિન્ટ આવી ગઈ છે. એક જાગૃત છે, એ એક્ટિવ છે અત્યારે. આપણે અત્યારના આ જોઈએ એ બધી વસ્તુઓ છે, બરાબર છે. વચ્ચે એક અર્ધ જાગૃત છે કે જે આપણે ઊંઘ લઈએ છીએ કે ત્યારે એ એક સ્થિતિ છે આપણી. હવે 3 સ્થિતિમાં વેદાંતે બહુ સરસ એમાં સમજાવ્યું છે કે કેવી કેવી આપણી સ્થિતિ હોય અને ત્યારે આપણે શું આપણી ઉપર પોઝિટિવ ઓર નેગેટિવ અસર થાય. એટલે જે અત્યારે કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ માઇન્ડ કહે છે એને આપણે અલગ અલગ શબ્દો આપ્યા છે. જેવી રીતે એક મન છે, એવી રીતે એક બુદ્ધિ છે, એવી રીતે એક અહંકાર છે. મનમાં પણ એવી રીતના છે કે 3 અવસ્થાઓ છે. કઈ છે? જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. બરાબર છે. આ 4 અવસ્થા છે. તો આ 4 અવસ્થામાં જે તુરીય અવસ્થા છે એમાં અત્યારના જે મનના સ્ટેટ કે પેલી સ્ટેજ કે છે, તો એમાં આલ્ફા હોય, બીટા હોય, થીટા હોય. બરાબર છે. એવી રીતના અહીંયા પણ આપણે શું કહીએ, જાગૃતિ હોય, કાં તો સ્વપ્ન હોય, બરાબર, કાં સુષુપ્તિ હોય અને કાં તો તુરીય અવસ્થા હોય, ચોથી. એટલે આવી રીતની અવસ્થાઓની વાત કરે છે. એ કોની વાત કરે છે? તો કે મનની જે અવસ્થાની વાત કરે છે. એટલે મોડર્ન સાયન્સ છે એ મન ઉપર જેવું વાત કરે છે ને સેમ એવી જ વાત અલગ શબ્દોમાં યોગ દર્શનકારે કરેલી છે. આનું વિસ્તૃત વાત છે ને, એક અત્યારે આપણા પ્રવચનનો વિડીયો છે એક આયુર્વેદનો, આયુર્વેદ ઓર નિદ્રા, બરાબર છે. તો એ આપ એકવાર જોઈ લેજો. આયુર્વેદ ઓર નિદ્રાનો એક વિડીયો છે આખો. તો એમાં નિદ્રાની વિશે જે સમજાવ્યું છે ને આયુર્વેદે અથવા તો બ્રહ્મસૂત્રમાં વેદાંતે, એ જ સેમ અત્યારે અજાગૃત મનમાં શું હોય છે ને એ બધી વસ્તુ સમજાવે છે. એમાં એક જ વસ્તુ છે કે અજાગૃત મનનો જે કન્સેપ્ટ અત્યારે મોડર્ને અનકોન્શિયસનો આપ્યો છે, એ બહુ સિદ્ધ કરે છે કે આપણો રિબર્થ છે. એટલે આપણે કેટલીક વાર એવું થાય છે કે ન અનુભવે, અત્યારે જે અનુભવ ન થયો હોય, અત્યારે એ લોકોને આમ વિશ્વાસ ન આવતો હોય ઘણા લોકોને કે ભાઈ આ બરોબર છે, પણ કદાચ પૂર્વજન્મ બધા કહે એટલે આપણે માની લઈએ, પણ વાસ્તવમાં હોય કે નહીં કોને ખબર એમ. તો એ છે ને એ અનકોન્શિયસ ને સબકોન્શિયસ માઇન્ડનો જે કન્સેપ્ટ છે ને એ પૂરું પ્રૂવ કરે છે કે આપણને જે પાસ્ટ લાઈફ રિગ્રેશન કરે કે એવું કંઈ પણ કરે ત્યારે શું કરે કે વ્યક્તિ ન શીખેલી ભાષામાં બોલે કેટલાક વ્યક્તિઓ, બરાબર. કેટલીક વસ્તુ એવી હોય કે આપણે ક્યારેય અનુભવેલી જ ન હોય છતાં પણ આપણને હોય ખબર. તો આવી કેટલીક વસ્તુઓ છે જે સબકોન્શિયસ અનકોન્શિયસ માઇન્ડનું સ્તર નક્કી કરે. એ ક્યારનું હોય તો કે આપણે પૂર્વમાં ક્યાંક ને ક્યાંક અનુભવેલું હોય એવું. એ આપણી પ્રિન્ટ રહી ગઈ હોય, સંસ્કાર હોય અને એ જ અત્યારે આવ્યા હોય. તો આનો બહુ મોટો કન્સેપ્ટ છે. પણ એક નિદ્રાનો વિડીયો અને ખાસ 2-3 જગ્યાએની વાત વિશેષતાથી કરેલી છે. એમાં એક બ્રહ્મસૂત્રમાં કરેલી છે. તો એ મને ખબર નથી, પણ બ્રહ્મસૂત્રમાં ઘણા વિડીયોઝ અપલોડ થયા છે. એમાં એક 3ય 4થ સૂત્રનો જ હશે. એમાં માઇન્ડ વિશેની આ વાત બહુ વિસ્તારપૂર્વક કહી છે. જન્મ થાય પછી મનને એને તો રીસેટ ના મારી દે ભગવાન. બધી પ્રિન્ટો પડ્યા કરતી તો યાદ આ તો કઈ યાદ તો છું હોતું નથી. પેલી વસ્તુ એવી છે કે ભગવાન એમાં કાંઈ ન કરે, હરેકના રીસેટ મારે નહીં. માનો આપણે એમ કહીએ કે હવે આટલી મોટી કંપનીમાં કામ કરો, તમારા દીકરાને ભણાવી શેઠ નો દે, પછી કે તમારા દીકરાને લગ્ન ન કરી દે તો શેઠ જ કરતો રહીએ, કંપની ક્યારે હલાવે? બરાબર છે. અમે આટલા વખતથી એનું પેકિંગ કામ કરીએ છીએ. તો આઈડિયલ શું છે કે એ અકર્તા ભાવમાં છે. આપણે એવું કહીએ કે ભગવાન આવું કરે, આવું કરે, એ આદર્શે નથી. એ વૈષમ્ય ને ઋણ્યનો એની ઉપર આરોપ આવે. આપણા ઉપર જ કોક કે આપણે એક અવસ્થા એ થાય ત્યારે શું કરે લોકો, ભાઈ અમારા છોકરાને આટલું કામ કરી તમે ભણાવી ન દો, પછી ઓલો કે અમારે લગ્ન ન કરી દો, તો હવે ડાયરેક્ટર જ કરતો રહીએ બધાનું. તો એ કરે ક્યારે પોતાનું કામ? તો એને કરવાનું જ ન, એ તો એનું કામ પોતે કરી લે બધા, બરાબર છે. તો એવું શું છે કે આપણા કર્મોની વ્યવસ્થા એટલે જ કરી છે કે ભગવાનને કાંઈ ન કરવું પડે. એને બદલે આપણે જેમ કંઈક આ ભગવાને કરી દીધું. તો કર્મ સ્વાતંત્ર્ય આપણે આપ્યું ને તે દિવસથી નક્કી થયું ફ્રી વિલ, બરાબર છે. પેલી જ વસ્તુ કીધી ને, ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુ, બરાબર છે કે હું કોઈને સુકૃત પણ આપતો નથી અને ના દત્તે કસ્યચિત પાપમ, હું કોઈને પાપ પણ આપતો નથી, બરાબર છે. કેમ? તો કે તમાને પુરુષાર્થ આપી દીધો જેવી રીતે કરવું હોય. એટલે પેલી વસ્તુ. બીજી વસ્તુ, પ્રિન્ટ જો એ વધારે પાડશે તો એ હેરાનને એ પોતાને જ થવાનું છે, બરાબર છે. એ ઓછી પાડશે તો એનો વિકાસ થશે.
એટલે ફ્રી વિલ બધા પાસે છે. હવે કેટલાક જીવો એવા છે કે જે પોતાનું મુક્તિ ઈચ્છે છે, બરાબર છે, પોતાને આગળ વધવું છે, પોતે ઈચ્છે છે આવું કંઈ, તો ઓકે ધ્યાન રાખશે, એ પ્રિન્ટ નહીં પડવા દે, તો એને એ પોતાના માર્ગમાં શાશ્વત રીતે સારી રીતે આગળ વધશે. કેટલાક એવા જીવો છે કે જે આનું નહીં સાંભળે, એ કે નહીં અમને એમ જીવા દો, તો એને સહન કરવાનું છે ને, એ વસ્તુ તો એને કેમ તો કે ફ્રી વિલ આપી દીધી છે. હા ચોક્કસ એને પ્રિન્ટો પડ્યા જ રહેશે, પ્રિન્ટો પડ્યા રહેશે તો જન્મ થતા જ રહેશે, જન્મો થતા રહેશે એટલો ગંભીર વિષય હોવાથી જ અહીંયા આટલી બધી વાત કરે છે ને. એ કેટલો બધો ગંભીર છે. આપણે ફિનાઇલની ગોળી લઈ આવી પછી ક્યાં રાખીએ એને? બાળકો રમતા હોય ત્યાં રાખીએ, આપણે બીજું બધું તો રાખી દઈએ માનો, પણ ઓલી ક્યાં રાખીએ આપણે? નાની પોઈઝનની બોટલ લઈ આવીએ ક્યાંકથી ઘઉંમાં નાખવાની, ત્યાં ક્યાં રાખીએ આપણે? બહુ સાચવીને રાખીએ. શું કામ? કે એનું પરિણામ આપણે જાણીએ છીએ કે એક ઢાંકણું પીવાથી શું થાય એવું, બરાબર છે. આપણે એમાં તર્ક ન કરીએ ને કે ભાઈ એક ઢાંકણું પી લઈ શું થઈ જાય એમાં, બરાબર છે. એવું કોઈ કે માનો કે આટલી આપણે પીત છીએ ને બધું ખાઈ જ છીએ, શાક કેટલું બધું ખાઈ છીએ, દાળ કેટલી બધી ખાઈ જાય, એક જ કોળી ખાવાથી કાંઈ ન થાય એવું કોઈ કે? એ આપણે જોઈએ છીએ કે એવું થાય, એમાં આપણો તર્ક ન હાલે કે એમાં કાંઈ ન થાય, હવે અમે કેટલી ખાઈ ગયા એવું કોઈ કે ન. પ્રિન્ટ પડવાથી શું થાય ને એ આપણા જન્મોના જન્મો છે. હવે જે સમયે માનસિક રીતે આપણે બધું મનનું બધું જાણતા હતા, એજ્યુકેશનમાં મનનો આવો બધો વિચાર હતો, અધ્યાત્મયુક્ત આપણું જીવન હતું, ત્યારે આપણને બધા સહજ હતું કે આપણે જાણતા હતા કે ઓકે ઈર્ષ્યા કરીશ, મત્સર કરીશ, આસક્તિ રાખીશ તો એ મને જ નડવાનું છે, બરાબર. એટલે આપણે સ્ટેબલ લાઈફ જીવતા હતા. બોલો કે વૃદ્ધ થયા તો ઓકે આ બધી વસ્તુથી પોતે જ મુક્ત થતા હતા. અત્યારે સૌથી પ્રથમ શું પ્રશ્ન છે? એમાંથી આપણે છૂટતું નથી. તો આ વસ્તુમાં આપણે જાણતા હતા કે ભાઈ ડિટેચમેન્ટ કેવી રીતે રાખવી, કે ઓકે આ વસ્તુમાંથી એમાં એ પ્રિન્ટ પડશે તો 100% એ રીસેટ નહીં થાય, કેમ કે એ એક પ્રિન્ટ નથી, એટલે એ ન રીસેટ મારી શકાય, ઇરેઝ ન કરી શકાય એવું કંઈ ન થાય. હા એને આધ્યાત્મિક રીતનો એનો વિકાસ થાય તો એ વ્યક્તિ કરી શકે, કોઈ એના માટે કંઈ ન કરે, એમાં નો ભગવાન કરે નો બીજો કરે તો એને પુરુષાર્થની કિંમત જ ન રહી, કે એને તો પુરુષાર્થ કરીને આગળ વધારવો છે ને. આપણે પણ બાળકને શું કરીએ? આદર્શ વ્યક્તિ હોય તો શું કરે? એ બાળકને એમનેમ નો કે કાલે ચાવી આખી ફેક્ટરી તારી, એ કહે તો એનામાં જે સાચવવાની કળા છે ને એ ક્યારેય ન આવે, બરાબર. તો એની શરૂઆત ક્યારથી થવી જોઈએ? કે પહેલા ઝાડુવાળો બને, પછી પાણીવાળો બને, પછી એકાઉન્ટિંગમાં કામ કરે, ઓલો બને, પછી એ જો એ મેનેજર કરે ને પછી એને માલિક કરે ને તો આપણને ખબર નથી પણ એની કેર વધતી જાય. પણ સીધો ઉપર બેસે ને એટલે એને કેર ક્યારેય આવે જ નહીં. કેમ તો કે જો સાદું ફેક્ટરીનું ગણિત સમજવા વાળો, મનનું 1 2 3 સમજવા વાળો જો આવું કરે તો ઉત્તમ ચેતના તો આપણને ક્યારેય ફ્રી કાંઈ ના આપે. એ હંમેશા શું કરે? એક પ્રોસેસ કરાવે આપણી પાસે. આપણને ક્યારેક રોગ આવે આપણા કર્મથી, પણ આપણને ઘણું શીખવી જાય. જો આપણને શીખતા આવડે ને તો આપણામાં સહન શક્તિ વધી જાય. પછી નાનું નાનું આપણને શરદી ઉધરસ નડે જ નહીં ક્યારેય, બરાબર. અને જો રોગ આવે છે ને કોઈ પણ પ્રકારનો આપને, એ આયુર્વેદ ભલે ગમે તે કે, બરાબર છે, કે ઓકે એ તો એમ જ કહે છે કે તમને ત્રિદોષ હંમેશા સમાન જ રહેવા જોઈએ. જો એના રે તો વૈદોના ક્યારેય ન રહે, એના નથી રહેતા એટલે જ વૈદોના રહેશે ને તો જ આ બધું પંચકર્મનું આવડું મોટું હાલે, તંત્ર આ હાલે છે, આટલી ફેક્ટરીઓ હાલે છે, આ બધું હાલે છે. કેમ કે વ્યક્તિના 3 દોષ સમાન નથી રહેતા, એટલે એ રહેવા માંડે તો આટલા બધાના કેમ રહીએ પછી, બરાબર છે. એટલે કુદરત, વેદાંત એવું કે છે, એ તો આમ કહેવાય ને કે સુપ્રીમ કોર્ટ છે વેદાંત, એટલે આ બધી આયુર્વેદ ને તો એની નીચેની વસ્તુ કહેવાય. એ એવું કે છે કે નાના નાના રોગ થાય ને એનો એક લાભ છે. જો કોઈ દી જેને રોગ નો થયો હોય ને એને એક રોગ છે ને એને છે ને એનો ઘાત કરી શકે, એનું મૃત્યુ કરી શકે. આ બહુ મોટો માઇનસ છે. જેને કોઈ દી રોગ ન થયો હોય ને એને એક જ રોગ કાફી થઈ જાય મોટી ઉંમરે, એક રોગ આવે ને બચી ન શકે પછી. એટલે એ બહુ મોટો માઇનસ છે. જેને કોઈ રોગ ન થયો હોય ને એને એક રોગ થાય ને એટલે પૂરું એનું. કેમ કે રોગ સામે લડવાની જે અભ્યાસ છે ને, શક્તિ છે ને, એ એને શરીરે કેળવેલી જ ન હોય. પણ જો મોટો રોગ થાય ને એક, અને એ બચી જાય ને એને, એટલે એ નાના નાના રોગથી તો આસાનીથી બચે. પછી તેને લાગે કે આ તો બધું કચરો છે, સાવા તાવ શરદી ઉધરસ કઈ રોગ કહેવાય કાંઈ, હું કેન્સર સામેથી આવ્યો એમ, હું તો ટીબી સામેથી આવ્યો એમ ટૂંકમાં. એટલે આ તો બધું સાવ નાનું નાનું લાગે, આ તો બધું એ કેમ લાગે એને?
એમ કે જેમ એક રોગ મોટો થાય ને એમ એને શરીરનું તંત્ર એટલું સજાગ થઈ જાય. એનામાં એક ઇમ્યુનિટી એ ડેવલપ થતી જાય કે ઓકે મોટા મોટા રોગ સામે રક્ષણ થવાની. એ કુદરતની જ આખી પ્રોસેસ છે ટૂંકમાં. એમ જેમ સત્કર્મો આપણા વધતા જાય ને બરાબર, એમ આપણી એક પ્રકારની આધ્યાત્મિક ઇમ્યુનિટી વધતી જાય. જેટલા એક સાથે કોઈ 1000 કરી નાખે, કાલો હું છેલ્લે દિવસે વધશે ને ત્યારે બધું પૂરું કરી દઈશ, કથા જ બેસાડી દઈશ ને લાખો લોકોને, તો કાંઈ જ ન થાય. બરાબર, આને શું કરવું પડે? એ ઇમ્યુનિટીને ધીમે ધીમે વધારવી પડે. બરાબર, એટલે એવી રીતે ન થાય. એટલે જ અહીંયા બધી જ વાત ગીતાકારના કેન્દ્રમાં એક આવે છે કે બધી જ વસ્તુ છે ને એ કન્ટિન્યુઅસ કરો, ધીમે ધીમે કરો. બરાબર, એટલે ધીમે ધીમે તમારા સંસ્કાર બદલતા જાય. કેટલીક વસ્તુ આપણે પહેલાથી ક્લિયર કરીએ, તરત નહીં ખબર પડે. પહેલી વાત, જે લોકો પણ આવે છે જોવે છે વિડીયોમાં, નહીં સમજાય તો ઓકે, કાંઈ વાંધો નહીં સમજાય, પણ 10% 20% તો સમજાય છે ને, એટલે કન્ટિન્યુ રાખો. 10-20 અમે જ્યારે ભણતા ને ત્યારે દર્શનના વિષયો ચાલુ થતા ને ત્યારે કાંઈ સમજાય નહીં. વારાણસીમાં ગયા પહેલાં તો અહીંયા તો જે ભગવાન ધારતા હતા, અધ્યાત્મ હતું, એટલે પહેલી ભ્રાંતિ એવી હતી કે ભાઈ આ આટલું કરી દઈ તો આમ થઈ જાય. કેમ કે હિસાબ કિતાબ જ બધાએ શીખવ્યો હતો કે આટલું આમ કરો તો આમ થાય, આટલું આમ કરો તો આમ થાય. એટલે પહેલી વાર ભણવા ગયા ત્યારે કંઈ ખબર જ ન પડે. આયુર્વેદ તો હજી બધી ખબર પડી જાય, પણ અધ્યાત્મમાં તો કંઈ જ ખબર ન પડે કે આ કેમ. ધીમે ધીમે સમજવા માંડીએ કે ઓકે. એટલે ગુરુજી એક જ કહેતા હતા 10% સમજાય, 20% તો કે હા ઓકે ચાલુ રાખો. કેમ કે અમુક વસ્તુઓ છે ને એ તર્કથી સમજાય, અમુક આપણી અવસ્થા આવી જાય ને એવી, એટલે સમજવા માંડી. એટલે એ કન્ટિન્યુઅસ રાખવાનું. એટલે કહે છે કે ધીમે ધીમે આપણી ઇમ્યુનિટી દ્રઢ થતી જાય. ધીમે ધીમે આપણે વિચારથી પરિપક્વ થતા જાય. આપણને ખબર ન પડે, પણ અચાનક આપણને ખબર પડવા માંડે ઓકે આમાં આપણામાં સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી આવી ગઈ છે. બરાબર, પછી આપણે કોઈના પ્રશ્નો તો કરીએ, પણ એ સમાધાન હું આપું ને એ માત્ર છે ને માત્ર એક બોલવાનું થાય. બરાબર, મજા આવે થોડીક વાર, અને કેવા કામ આવે. આપણે કોક પૂછે ને કે પૂર્વજન્મ હોય કે ન હોય, તો આ સીધું બાયપાસ કરવા કામ આવે. ઉદાહરણ, બરાબર છે, ઓકે આને કીધું, ઓકે આને આપી દો, એમ તો આનું પાર્સલ આપણને કઈ લેવા દેવા નથી, અહીંનું હતું અહીંયા આપી દીધું. બરાબર, ક્યારેક 2-5 જણા મળ્યા હોય, ચા પાણીની પાર્ટી થઈ હોય, ત્યારે ચર્ચા કરવા કામ આવે. એમ ટૂંકમાં કાતમાં હશે કે નહીં હોય, હાલો કરીએ ચર્ચા. એમ ટૂંકમાં આ બધા શું કરતા હશે? ના, કાંઈ સારું જ કહેવાય. ના, એ ચર્ચા જો રાજકારણની કરવી એના કરતા આત્માની કરવી ક્યાંય સારી. એમ ટૂંકમાં બરાબર છે, કે કઈ પાર્ટી આવશે, કોણ શું થશે, કોને કોની પાછળ પડ્યું છે, આ બધી વસ્તુની ચર્ચા કરવી એના કરતા આત્માની કરવી એ બહુ ઉત્તમ વાત. પણ એ કઈ ખોટી વાત નથી, પણ તકલીફ ક્યાં કે જેટલું પણ થશે ને આ વસ્તુનું અત્યારના ડિસ્કસ ને આ બધું એ ખાલી માત્ર ને માત્ર આવા કામમાં આવશે. એમ સાચી વસ્તુ ક્યારે આવશે કે આ બધું કરતા એકવાર હું કહું છું એટલે નહીં, ગુરુજી કહે છે એટલે નહીં, કૃષ્ણ કહે છે એટલે નહીં, ગીતામાં લખ્યું છે એટલે નહીં, વેદમાં કીધું છે એટલે પણ નહીં, પણ આપણને પોતાને લાગશે કે હા ઇદમ ઇથમ આ જ વસ્તુ સત્ય છે. દ્રઢતા છે ને એ ત્યારે આવશે. ત્યાં સુધી છે ને આ બધું એને હેલ્પફુલ થઈ શકશે. ઓમ નહીં આવે. જોજો આપણે છે ને કોઈની વાત માનતા નથી, આપણે આપણી જ વાત માનીએ છીએ. એ વાત યાદ રાખજો. એને અનુકૂળ જેટલી બેસે છે ને એટલી બધાની માનીએ છીએ. બરાબર, આપણે વાત કોની માનીએ તો કે આપણી. હવે એને અનુકૂળ ગાંધીજી બેઠા તો ગાંધીજીની માનીએ, એને અનુકૂળ ઓલા બેઠા તો કે એની માનીએ, એને અનુકૂળ આ ગુરુજી બેઠા તો કે એની માનીએ. પણ આપણે કહીએ એવું કે આપણે એની વાત માનીએ, આપણે એની નથી માનતા. અને કોઈની નથી માનતું. એવું નહીં કે આપણે નથી માનતા, કોઈની નથી માનતું. આપણે આપણી વાત માનીએ, એમાં જે અનુકૂળ બેસતા જાય ને જેટલી વાતમાં, એટલે 100% આપણે કોઈનું ન હોય. જોજો, આપણે 50 માનતા હોય, 10 માનતા હોય, 10 માનતા હોય, કેમ કે એટલા ટકા આપણી એની ફીટ બેસતા હોય. બરાબર, અને જ્યાં આપણું ફીટ ન બેસે ત્યાં આપણે કહીએ કે બધું થોડું હોય, એનું થોડુંક માઇનસ હોય ને, આપણે એને એવું કહીએ કે એની માઇનસ છે. તો આપણે એવું ન કહીએ કે મને ફીટ નથી બેસતી એની વાત. બરાબર, આપણે એમ કહીએ કે એવું બધું ન જોવાનું હોય, 10% 20% તેવું રહે. બરાબર છે, આપણે એને એ રીતે ડિસ્કાર્ડ કરીએ કે હવે એ બધી ચર્ચા ન હોય, 20% એવું બધાનું રહે. એમ બરાબર, એટલે શું હું બરાબર છું, એ 20%માં હું બરાબર છું, એ 20%માં એ બરાબર નથી. બરાબર, એનું બરાબર 20%નું નથી, એ 70-80% જ મહાપુરુષ છે, 20% તો માઇનસ જ છે એના. કેમ તો કે મને ફિટ એ બાબતમાં નથી બેસતા, એવું મારું મન નથી. એટલે શું થાય
આપણામાંથી જ્યારે એ પ્યોરિટી આવે જે વસ્તુની આપણી ઉન્નતિ આધ્યાત્મિકતાની, ત્યારે આપણને આખી વસ્તુમાં શું થાય કે આપણી અવસ્થા બદલતી જાય. ત્યારે કેટલાક પ્રશ્નો છે ને આપણને સાવ કોમન લાગે. આપણે જેમ બાળક હોય ત્યારે પૂછતું હોય કે આ વરસાદ કેમ આવે, તો આપણે કહીએ કે લગ્ન થાય ભગવાનના, બરાબર છે. પછી ઢોલ વાગે એટલે એ કે જો બધાય, બાળકને થાય કે નહીં, બાળકને જવાબ મળી જ ગયો હોય ત્યારે, એટલે એને સમજી લીધું હોય કે વરસાદ તો આવે જો ભગવાનના લગ્ન થાય, બરાબર છે. અને ઢોલ વાગે એટલે વરસાદ ગાજે. પછી તમે સાયન્સમાં આવો એટલે આખું સમજો કે આખું કેવી રીતના મેઘ, નહીં તો દુકાળમાં ભગવાનના લગ્ન જ ન થાય, નોર્વેમાં ન થાય, ભારતમાં જ થાય પાછા, અને ચોમાસામાં જ થાય, બરાબર. એ તમને આખી કેવી રીતે લાગે, પછી તમને પ્રશ્ન જ ન રહે, બરાબર, કે ભાઈ આ કેવી રીતે. અધ્યાત્મમાં પણ જેટલી વાતો આવી કહેવામાં આવી ને કે ભાઈ તમે આમ કરો તો આમ ભગવાન પ્રસન્ન થઈ જાય ને, આવું કરો તો આવું થઈ જાય ને, નારિયેળ વધેરો તો પાછા શનિવારે પ્રસન્ન થઈ જાય ને, તમને આ બધી વસ્તુ આવી લાગે કે ભાઈ લગ્ન થાય ને ઢોલ વાગે એવી રીતના. હવે આપણે નારિયેળ વધેરી કે લાપસી કરી કે નિવેદ કરી કે ન કરી કે એ આખી એવી મોટી શક્તિને એનાથી શું લેવા દેવા હોય. માનો અમારા જેવાને લેવા દેવા ન હોય એનાથી. માનો કે તમે મને જમાડો તો સારું ગીતાનું પ્રવચન આપીએ, કિશોરભાઈ સારી વ્યવસ્થા કરે અહીંયા નાસ્તાની, તો મારામાંથી ઓર સારું નીકળે, અને બોલાવે નહીં ચા પાણી પીવા, તો કાંઈ જ પછી પૂરતા ન રહીએ. તો એવું રે કોઈ દિવસ એવું થાય? તો એ ગીતા કહેવાય એવી વસ્તુની અવસ્થા જો આપણી હોય તો એનામાં કાંઈ અસર થાય સામેવાળામાં. જો એક અવસ્થાએ પહોંચીને વ્યક્તિમાં એવું ન રહેતું હોય તો આ તો કેટલી ઊંચી અવસ્થા કહેવાય. અને આમાં તો એવું હોય જ નહીં કાંઈ એ વસ્તુમાં નાની નાની. પણ એ ક્યારે સમજાય? આપણને ઇનર ફિલિંગ આવવા માંડે. આપણને એમ થાય કે આ જગત શું છે, આપણે એનો ધીમે ધીમે જે કહેતા જાય ને એનો આપણે ઓબ્ઝર્વ કરતા જાય કે ગીતાએ કીધું એ સાચું જગત વિશે, એને ચેક કરતા જાય કે ઓકે આવું સાચું જ છે. તો આપણને જ એવું ખબર પડે નહીં આ સત્ય છે. અને એવી તમે 15, 20, 25, 50 વાતો સત્ય આપણા જ અંદર કરી દો ને, 51મી વાત છે ને તમારું મન સત્ય માનવા માંડે. જો કોઈ કહે છે ને પ્રોડક્ટ માટે જે બ્રાન્ડિંગ કરવાનું હોય ને, પોતાની જે એક અવસ્થા એ 1-2 થી જ કરવાનું હોય, બરાબર. એ એન્જિન હોય એનું, એ 2 થી સબકોન્શિયસમાં એ વયો જાય ને પછી એની 25 વસ્તુ જે પણ બહાર પાડે ને એનું ઓલાને સાચું લાગવા માંડે કે આ તો આવું છે તો આ તો આવું જ હોય જ ને. પણ વાસ્તવમાં એવું ન હોય. પણ એવું શું કામ થાય કે વ્યક્તિનો એક વિશ્વાસ હોય, એને જ ક્રેડિટ કહેવાય કે આ. અને સાચે એવું જ હોય કે 5-6 વસ્તુમાં જ આપણે ચેક કરવાનું હોય એ બરાબર છે, તો બીજી બધી વસ્તુ આપણા મગજમાં ન બી ઉતરે ને તો બી એ બરાબર હોય. કેમ કે બધી જ વસ્તુ આપણે કોઈ દિવસ કોઈની ચેક ન કરી શકીએ, પણ મુખ્ય વાતો જેની બરાબર હોય એ ઓકે. એવી જ રીતે અહીંયા છે કે આપણને એ મુખ્ય વાતો જે ગીતાની સમજવાની છે ને એ જ કોર છે, એ જ સિદ્ધાંતો છે, એ બરાબર લાગી ગયું ઓકે. બીજી બધી વસ્તુ કદાચ નહીં બેસે પણ એ બરાબર છે. બીજી વાત આવતા વખતે જોઈએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.